ગયા વખતે આપણે ત્રીજો શ્લોક જોઈ રહ્યા હતા. માયાવાદ તમો નિરસ્ય મધુભિત સેવાખ્ય વર્તમાદ ભૂતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાતિ સંમોહન સ શ્રી વલ્લભ ભાનુરુલ્લસતિ યહ શ્રી વલ્લભિશાંતર. જેણે પુષ્ટિજીવો ઉપર કરુણા અને પુષ્ટિ પ્રભુમાં અનુરાગના ભાવથી અતિ મુગ્ધ થઈને આપે માયાવાદ રૂપી અંધકારને દૂર કરીને દુર્લભ એટલે કઠિનતાથી પ્રાપ્ત થઈ શકે એવી ગોકુલનાથની સંગમ સુધાને સારી રીતે તે જ ક્ષણે પ્રાપ્ત કરાવનારા, મધુદૈત્યને મારનાર એવા ભગવાન શ્રી કૃષ્ણની સેવા નામનો અદ્ભુત માર્ગ પ્રગટ કરનારા શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ, જેના હૃદયમાં બિરાજમાન છે એવા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ અલૌકિક સૂર્ય રૂપે શોભે છે. એમાં આપણે શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા ત્યાં સુધી આપણે જોયું હતું. સંપ્રાપકમ અને તત્ક્ષણાત એને જોવાનું બાકી રહી ગયું છે. ત્યાંથી આપણે શરૂઆત કરશું. પેજ નંબર 108 પેજ ઉપર જુઓ, નીચે આપ્યું છે તત્ક્ષણાત. કોઈ હા શું 106 પેજ ઉપર છે લીટી છે ને, પ્રભુથી અપર પણ દેવરૂપ વસ્તુઓ બનાવે છે. હા હા દેવરૂપ વસ્તુઓ બનાવે છે. ક્યાં? છેલ્લી લીટી 106 પેજ ઉપર. પ્રભુથી અપર મધુ શબ્દના જે અર્થો કર્યા એમાં મધુ શબ્દ વડે આ વગેરે પ્રભુથી અપર પણ દેવરૂપ વસ્તુઓ ગણાવે છે. એટલે પર એટલે શ્રેષ્ઠ, અપર એટલે એની નીચેના, ભગવાનથી નીચેના જેટલા બી દેવી દેવતાઓ છે એ મધુ શબ્દથી ગણાયું છે. એટલે પ્રભુ બધાયથી પર છે અને બીજા બધા દેવી દેવતાઓ એનાથી નીચેને કેટેગરીના છે, અપર છે. એટલે દેવતા રૂપ વસ્તુઓ, મતલબ કે બધા જેટલા બી દેવી દેવતા છે, બ્રહ્મા, રુદ્ર, પછી જેટલા બીજા દેવી દેવતાઓ છે એ બધા ભગવાનથી નીચેના છે. ભગવાન બધાથી પર છે. એટલે જો આગળ એમ કીધું કે આ જે માત્ર પ્રાકૃત દેવરૂપ છે અને ગણિત આનંદ રૂપ છે, તેમનાથી પોતાના અંગીકૃત જીવોને દૂર કરે છે. એટલે આવા જે પ્રાકૃત દેવી દેવતાઓ છે એનાથી દૈવી જીવોને દૂર કરે છે. મતલબ કે ઉપાસનાદી માર્ગાથી મુગ્ધ મોહ નિવારક. કે આવા દેવી દેવતાઓની ભજન કરતા હોય તો ભગવાન છે એમાં એનું ભજન છોડાવી અને ભગવાન પોતાનું ભજન કરાવવામાં પ્રવૃત્ત કરે છે. એવું આપણે 84-252 જોઈ શકીએ કે આવા દેવી દેવતાનું ભજન કરવાવાળા દેવી જીવો ઘણા હતા. એનો અન્ય આશ્રય છોડાવી અને શ્રી મહાપ્રભુજીએ એને કૃષ્ણમાં અનન્ય આશ્રિત બનાવ્યા છે. એટલે નામ પણ સર્વોત્તમ સ્તોત્રમાં છે, ઉપાસનાદી માર્ગાથી મુગ્ધ મોહ નિવારક. કે ઉપાસના વગેરે માર્ગમાં બધા દેવી જીવો હતા એને એમાંથી કાઢી અને ભગવત સેવા પરાયણ કર્યા છે, એના મોહને દૂર કર્યો છે. હવે શંકા થાય તત્ક્ષણાતની ઉપર જુઓ, પેજ નંબર 108 ઉપર તત્ક્ષણાત એમ શબ્દ લખ્યો છે. અને ગોતી દેજો 108 પેજ ઉપર જુઓ, નીચેથી 7મી 8મી લીટી તત્ક્ષણાત એની ઉપર જુઓ શંકા થાય છે. હવે શંકા થાય છે કે માર્ગ પ્રકટ કરવા છતાં પણ ફલની પ્રાપ્તિ માટે હલનચલન વગેરે પ્રયત્ન કરવો પડે તો ફલની પ્રાપ્તિમાં અહીં શી વિશેષતા છે? એટલે આગળ એ વાત આવી ગઈ કે શ્રી મહાપ્રભુજીએ
આવો માર્ગ પ્રગટ કર્યો, અદ્ભુત માર્ગ પ્રગટ કર્યો છે, અલૌકિક માર્ગ પ્રગટ કર્યો છે અને એમાં દૈવી જીવોનો અંગીકાર કર્યો છે અને ગોકુલનાથની સંગમ સુધા પ્રાપ્ત કરાવી છે. તો પ્રશ્ન એ થાય કે ભાઈ માર્ગ પ્રગટ કર્યો હોવા છતાંય એફર્ટ તો કરવો પડે ને, જીવને પ્રયત્ન તો કરવો પડે ને, પ્રયત્ન વગર થોડું કાંઈ થાય. તો પ્રયત્ન કરવો પડી રહ્યો છે. તો તમે એમ કહો છો કે આવો અદ્ભુત માર્ગ પ્રગટ કર્યો, ફલાત્મક માર્ગ પ્રગટ કર્યો, ગોકુલનાથની સંગમ સુધા પ્રાપ્ત કરાવનારો માર્ગ પ્રગટ કર્યો, તો એમાંય પ્રયત્નની વાત તો આવી, એફર્ટ તો આવ્યો. એમ એવી શંકા થાય કે ભાઈ માર્ગ પ્રગટ કરવા છતાંય ફલની પ્રાપ્તિ માટે હલનચલન વગેરે પ્રયત્ન કરવો પડે છે, એટલે પ્રયાસ કરવો પડે છે એમ એ માર્ગ ઉપર ચાલવાનો, તો ફલની પ્રાપ્તિ થાય ને એમ. તો એ માર્ગ ઉપર ચાલવાનો પ્રયત્ન તો કરવો પડે, તો પછી ફલની પ્રાપ્તિમાં અહીં વિશેષતા શું છે? કારણ કે બધાય માર્ગમાં પ્રયાસ તો કરવો પડે, એમ તમારા માર્ગમાં પ્રયાસ કરવો પડે, તો તમારા માર્ગની વિશેષતા શું? એમ સમજાય ને વાત? તો એવી શંકાના સમાધાનમાં શ્રી ગુસાઈજી કહે છે કે તત્ક્ષણાત, અહીંયા કોઈ મહેનત કરવી પડે એવી નથી. તે જ ક્ષણે, જે ક્ષણે મહાપ્રભુજીએ ઠાકોરજી પધરાવી દીધા એ જ ક્ષણે એને ગોકુલનાથની સંગમ સુધા જે દુષ્પ્રાપક છે એને પ્રાપ્ત થઈ જાય એમ. એટલે આમાં કોઈ એને આવો મહેનત કે એફર્ટ કે એને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. એવો આ અદ્ભુત માર્ગ પ્રગટ કર્યો છે. એટલે ગોકુલનાથજીના હાસ્યામૃતના એવા પ્રસંગો એમાં આવે કે એક સ્ત્રી છે એના પતિને જમાડતી હતી, તોય ઓલો આપતો હતો આમ. તો ઓલી સ્ત્રીએ કીધું કે ભાઈ હું તમને રસોઈ બનાવી દીધી, તમને બધું પીરોસી દીધું ને હવે તમને મોઢામાં કોડિયા દઉં તોય તમને કાં હાફ ચડે? તો કે ચાવે કોણ? તારો બાપ ચાવે? ચાવે કોણ? ચાવાથી નહીં આપણને જો તકલીફ થતી હોય તો પછી ઘરે રહ્યું ને ભાઈ. એટલે આટલો અદ્ભુત માર્ગ પ્રગટ કર્યો, હવે તમને આમાં પરિશ્રમ થતો હોય ચાવવામાં, તો પછી મહેરબાની કરીને ઘેરે રહ્યો એમ માં ગુસાઈજી એમ કે. ગોકુલનાથજી હાસ્યામૃતમાં બહુ સરસ પ્રસંગો લખ્યા છે એમ, મતલબ કે હાસ્ય સાથે આપણને જ્ઞાન આપી દે. તો તત્ક્ષણાત આ શબ્દ વડે માર્ગની ઉત્કૃષ્ટતા અને બહુ ઝીણવટ સૂચવે છે. એટલે આ તત્ક્ષણાત શબ્દ જે ગુસાઈજીએ મૂક્યો છે, શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત, એટલે તે જ ક્ષણે, જે ક્ષણે મહાપ્રભુજીનું આપણને સાનિધ્ય પ્રાપ્ત થયું એ જ ક્ષણે ગોકુલનાથની સંગમ સુધા પ્રાપ્ત થઈ જાય છે. તો તત્ક્ષણાત શબ્દ વડે માર્ગની ઉત્કૃષ્ટતા અને બહુ ઝીણવટ સૂચવે છે. એમાં નીચે 2 નંબરની ફૂટનોટ છે, પ્રકટ કરતાની ચતુરાઈ. ઝીણવટ એટલે અહીંયા જે આ માર્ગને પ્રગટ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે એની માસ્ટરી, એની ચતુરાઈ, હા એની પટુતા, પ્રશમન પટુતા, જે આગળ શબ્દ આવ્યો હતો ને શ્રી વલ્ભાષ્ટકમાં. ઝીણવટ શબ્દનો અર્થ શું કર્યો? પ્રકટ કરતાની ચતુરાઈ. આ માર્ગ જેણે પ્રગટ કર્યો છે એનું ચાતુર્ય, એની વિદ્વત્તા, એનું સામર્થ્ય, એની પટુતા વગેરે. તે એટલે સુધી કે માર્ગમાં પ્રવેશ કરતાની સાથે જ ફલની પ્રાપ્તિ થાય છે. એટલે બીજા બધા માર્ગો છે એમાં ફલની પ્રાપ્તિ તો બહુ દૂર હોય અને છેલ્લે ક્લાઇમેક્સમાં પ્રાપ્ત થાય. ભક્તિ માર્ગ એવો છે કે અહીંયા ફલની પ્રાપ્તિ તો પહેલાં શ્રી મહાપ્રભુજી કરાવી દે, ઠાકોરજી પધરાવી અને ફલની પ્રાપ્તિ શ્રી મહાપ્રભુજી પ્રથમ જ કરાવી દે છે. એટલે પ્રવેશ કરતાની સાથે જ પ્રભુની પ્રાપ્તિ થઈ જાય છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, શ્રી મહાપ્રભુજીનું નામ છે. એ રીતે અબ તુમ ઘર મેં જાકે સેવા કરો. તો એ શું થયું? તત્ક્ષણાત એ જ ક્ષણે ગોકુલનાથની સંગમ સુધાને શ્રી મહાપ્રભુજી પ્રાપ્ત કરાવી દે છે. તો શંકા થાય કે ભાઈ આવો શ્રેષ્ઠ માર્ગ છે તો સર્વ કેમ એ માર્ગને ગ્રહણ નથી કરતા? આવો ઉત્તમ માર્ગ છે, ગોકુલનાથની સંગમ સુધાનો માર્ગ છે અને ગોકુલનાથની સંગમ સુધા તત્ક્ષણાત પ્રાપ્ત થઈ જાય છે, તો બધા માર્ગમાં કેમ નથી આવતા? બધા શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા પરાયણ કેમ નથી થતા? આવી શંકાના સમાધાનમાં શ્રી હરિરાયજી કહે છે કે આ શંકાનો નાશ કરતા કહે છે કે દુષ્પ્રાપકમ,
આ તો બહુ દુષ્પ્રાપક છે ભાઈ, બધાને ન મળ્યા. દુષ્પ્રાપકમ, આ માર્ગમાં આવવું મુશ્કેલ છે, આ માર્ગમાં બધાય ન આવી શકે. દુષ્પ્રાપકમ, શ્રી મહાપ્રભુજીની વાત બધાને માફક આવે નહીં, એટલે દુષ્પ્રાપકમ છે. એટલે આપણે ત્યાં 98-2નો રેશિયો છે. 98 જણા આપણા માર્ગમાં સિદ્ધાંત વિરુદ્ધ છે અને 2 જણા, 100માંથી 2 જણા એને આવી દુષ્પ્રાપકમ જે ગોકુલનાથ સંગમ સુધા છે એ મહાપ્રભુજીમાં અનન્ય નિષ્ઠાવાળા 2 જણા મળવા હોય તો 98-2નો રેશિયો અત્યારે છે આપણા સંપ્રદાયમાં. એટલે દુષ્પ્રાપકમ. એટલે સિંહનદના સ્ત્રી પુરુષનો પ્રસંગ આવે કે સિંહનદના સ્ત્રી પુરુષ છે એ તપ કરતા હતા, એને આવે ને પંચાગ્નિ તાપતા હતા, શિયાળાની અંદર ગળાડૂબ ઠંડા જલમાં ઊભા રહે. તો આવો એનું મનોરથ એ હતો કે આ જ જન્મમાં ભગવાનની પ્રાપ્તિ કરી લેવી. તો શ્રી મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા તો કે આટલું બધું દેહ દમન શા માટે કરો છો? તો કે આ જન્મમાં અમને ભગવાનને મળવાની ઈચ્છા છે. તો કે આવી રીતના 1000 જન્મ વહી જાય તોય ભગવાન ન મળે. કેમ? દુષ્પ્રાપકમ. ગોકુલનાથ સંગમ સુધા દુષ્પ્રાપકમ, એવું શ્રી મહાપ્રભુજીએ ત્યાં કીધું. પછી જોકે એ દૈવી જીવ હતા એટલે શ્રી મહાપ્રભુજીએ એને બ્રહ્મસંબંધ આપી અને પ્રભુ સેવા પધરાવી દીધી. એટલે શ્રી મહાપ્રભુજીએ તો તત્ક્ષણાત એને પ્રાપ્ત કરાવી દીધી. પણ એ જ્યારે સાધન કરીને ભગવાનને મળવાનો એફર્ટ કરતા હતા તો એ તો 1000 જન્મે એનો કોઈ એન્ડ નહોતો આવે, એને ગોકુલનાથની સંગમ સુધા પ્રાપ્ત ન થાય. એટલા માટે ગુસાઈજી આ શબ્દ મૂક્યો દુષ્પ્રાપકમ. ગોકુલનાથની સંગમ સુધા બધાને પ્રાપ્ત થતી નથી. આ માર્ગ છે એ દિવ્ય છે, અલૌકિક છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ જ ક્ષણે ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે, છતાંય આમાં કોઈ આવી શકતું નથી. એનું કારણ ગુસાઈજી કીધું. હરિરાયજી એમ કહે છે કે દુષ્પ્રાપકમ, બધા આમાં આવી શકે નહીં, બધાને આમાં વિશ્વાસ આવે નહીં, બધાને મહાપ્રભુજીની વાણી ગમે નહીં, આ માર્ગમાં હોય તોય ન ગમે. કેમ? દુષ્પ્રાપકમ, આ માર્ગમાં આવવું મુશ્કેલ છે. સંબંધ વગરના એટલે કે ભગવદ્ લીલાના સંબંધ વગરના જીવોને આ અલૌકિક સૂર્યનો તાપ દુઃખાત્મક હોવાથી તેમને આ માર્ગમાં આવવું કષ્ટરૂપ છે. બહુ સુંદર વાત હરિરાયજી સમજાવે છે કે સંબંધ વગરના આ માર્ગની અંદર જે લીલાના સંબંધ વગરના જીવો છે એને આમાં આવી જ ન શકે. લીલાના સંબંધ વગરના એટલે ભગવદ્ લીલામાં, નિત્ય લીલામાં જેણે ભગવત સેવા કરી હોય એ ભૂતલ ઉપર આવે અને એને આ રીતના મહાપ્રભુજીની કૃપાથી બ્રહ્મ સંબંધ થાય, એ જ ભગવત સેવા કરી શકે, બધા ન કરી શકે. લીલાના જીવ જ મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરી શકે, બધા ન કરી શકે એમ. અને એને જ ભગવત સેવામાં આનંદ આવે, બધાને ન આવે. જે લીલાના જીવ હોય એ જ આ માર્ગને ઉપર ચાલી શકે. એટલે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી જ્યારે 84-252 બ્રહ્મ સંબંધ આપતા તો એના મા બાપ, કોઈના મા બાપને નથી આપતા, કોઈના પુત્રને નથી આપતા. કેમ? તો કે લીલાનો જીવ નથી એટલે એ ભગવત સેવા કરી શકશે નહીં. તારા સંગમાં આવશે ને એમાં રહેશે, ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ થશે સેવામાં, તો એનો ઉદ્ધાર થઈ જશે. પણ એ લીલાનો જીવ નથી એટલે એને સેવા માફક આવશે નહીં. એટલે જે ભગવદ લીલા જે લીલા મધ્યપાતી જીવો છે, જે નિત્ય લીલાના જીવો છે, એ જ ભૂતલ ઉપર ભગવત સેવા કરી શકે, બધા ન કરી શકે. આ વાત પુરુષોત્તમજીએ સિદ્ધાંત મુક્તાવલીની કે સિદ્ધાંત રહસ્યની ટીકામાં આજ્ઞા કરી હતી કે જે લીલામાંથી વિખૂટા પડેલા દૈવી જીવો છે એ ભૂતલ ઉપર આવે ને એને બ્રહ્મ સંબંધ થાય, એને ભગવાનની પ્રાપ્તિ થાય, બધાને ન થાય. બધાને મહાપ્રભુજીની આજ્ઞામાં, ભગવત સેવામાં, અનન્ય આશ્રયમાં ક્યાંય પણ એને રુચિ ન થાય. આ માર્ગમાં આવી ગયા હોય તોય અન્યાશ્રય કરતા હોય, આ માર્ગમાં આવી ગયા હોય, બ્રહ્મ સંબંધ લઈ લીધું હોય તોય સેવા ન કરતા હોય. આવા આપણને 99% લોકો જોવા મળે છે. એનું કારણ શું છે? દુષ્પ્રાપકમ. ગોકુલનાથની સંગમ સુધા દુષ્પ્રાપ છે. ભગવદ્ લીલાના જે જીવો છે અને ભગવદ્ લીલામાંથી વિખૂટા પડેલા હોય એમાંથી જેનો મહાપ્રભુજીને અને ઠાકોરજીને ઉદ્ધાર કરવાનો ઈચ્છા હોય એ જ જીવને પાછી રુચિ થાય.
બધાને ન થાય એમ. આ જ જન્મમાં એને પ્રભુ પ્રાપ્તિ, લીલાની પ્રાપ્તિ થવાની હોય, એને જ એવી રુચિ થતી હોય છે, બધાને ન થાય. એટલે હરિરાયજી કહે છે કે ભગવદ્ લીલાના સંબંધ વગરના જીવોને આ અલૌકિક સૂર્યનો તાપ, વલ્લભ ભાનુ છે ને, વલ્લભ ભાનુનો તાપ એવો છે, અલૌકિક સૂર્યનો તાપ એવો છે કે દુઃખાત્મક હોવાથી તેમને આ માર્ગમાં આવવું કષ્ટરૂપ છે. એ કદાચ આ માર્ગમાં આવે તોય ઉષ્ણત્વૈક સ્વભાવ અપ્યતિ શિશિર વચ પુંજ પિયુષ વૃષ્ટિ આર્તેસ્વ તીગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વત. કે આવા લોકોને તો તાપાત્મક છે, મહાપ્રભુજી બહુ ભગાડી મૂકે એને. એટલું બધું મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ છે કે આવા લોકો શ્રી મહાપ્રભુજીની નજીક ન આવી શકે. એટલે આપણે વાર્તા પ્રસંગોમાં જોઈએ મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં કે મોટા મોટા પંડિતો, જ્ઞાનીઓ મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ કરવા આવતા, હારી જતા તો પાછું ભણવા જાય, પાછો શાસ્ત્રાર્થ કરવા આવતા, પણ કોઈ મહાપ્રભુજીને શરણે આવી શકતા નહીં એમ. કેમ? આ અલૌકિક સૂર્યનો તાપ છે ને એ દુઃખાત્મક છે, હરિરાયજી કહે છે. કૃષ્ણદાસ મેઘનના ગુરુ હતા, એને તો પાકી ખાતરી થઈ ગઈ કે મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે, તો એ સોરમજીમાં મહાપ્રભુજી પધાર્યા તો એ શરણે ના આવી. કેમ? અલૌકિક સૂર્યનો તાપ એવો છે કે એની બાજુમાં કોઈ ચડી ન શકે. ઉષ્ણત્વૈક સ્વભાવ છે, ઉગ્ર પ્રતાપ છે શ્રી મહાપ્રભુજી. એટલે કોઈ આ માર્ગની અંદર આવી ન શકે, આવે તો મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન ન કરી શકે. એટલે બહુ દુર્લભતા છે આ માર્ગની. બધાનો ઉદ્ધાર ભગવાનને કરવો નથી, એટલા માટે બધાને રુચિ ન થાય. જાણતા હોય છતાંય આચરણમાં ન મૂકી શકે, એ મહાપ્રભુજીના માર્ગની દુષ્પ્રાપકમતા છે. તો તેમને આ માર્ગમાં આવવું કષ્ટરૂપ છે. એવો ભાવ છે, દુષ્પ્રાપકમનો એવો ભાવ છે. કેવો? કે આ માર્ગની અંદર કોઈ આવી નથી શકતું. અલૌકિક સૂર્યનો તાપ છે, શ્રી વલ્લભ ભાનુ ઉલ્લસતી, એવો અલૌકિક સૂર્યનો તાપ છે, બધાથી સહન ન થઈ શકે. એટલે આ માર્ગમાં આવવું એ કષ્ટરૂપ છે, એવો ભાવ છે. આવો માર્ગ તો માત્ર એક પ્રભુની કૃપા હોય તો જ પ્રાપ્ત થઈ શકે. આવો મહાપ્રભુજીનો માર્ગ છે, શ્રી મહાપ્રભુજીને જે સેવા માર્ગ છે, મધુભિત સેવા કે વર્તમાદભૂતમ, શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધાનો માર્ગ છે, એ પ્રભુની કૃપા હોય તો જ પ્રાપ્ત થઈ શકે, બધાને પ્રાપ્ત ન થઈ શકે. એટલે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરી છે કે અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પુષ્ટિ માર્ગની અંદર ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે. આ માર્ગમાં પ્રવૃત્તિ તે જ જીવ કરી શકે કે જેનો પ્રભુ કૃપા કરીને અંગીકાર કરે. જેનો પ્રભુએ અંગીકાર કર્યો હોય એ જ આ માર્ગમાં આવી શકે, બધા આ માર્ગમાં આવી શકતા નથી એમ. અને બીજાઓ કે જે પ્રભુ સંબંધી જીવો નથી તેમને આ માર્ગ કષ્ટરૂપ છે એવું લાગે કે બાપા અમારાથી ન નભ્યો કાંઈ, અમારાથી સેવા ન થાય, અપરાધ પડી જાય. આને કષ્ટરૂપ કેમ લાગે? પ્રભુ સંબંધી જીવ નથી. જો પ્રભુ સંબંધી જીવ હોય તો એને કષ્ટરૂપ ન લાગે, એને તો સરળ લાગે, સહજ લાગે. એટલે હરિરાયજી કહે છે કે બીજાઓને કે જે પ્રભુ સંબંધી જીવો નથી, લીલા સંબંધી જીવો નથી, તેમને આ માર્ગ કષ્ટરૂપ છે. એમાં નીચે એનો ખુલાસો કર્યો. કષ્ટરૂપ એટલે જેઓ આસુરી છે તેઓને આ માર્ગનો આનંદ નથી ખમાતો, એને પચતો નથી આ માર્ગ, આ માર્ગનો આનંદ ખમાતો નથી. તેથી પેટ ફૂટે છે, પેટ કૂટે છે તો સ્પષ્ટ છે કે સંબંધ વગરના ને તાપાત્મક છે. પેટ કૂટે એટલે આ જ બાપા અમારાથી ન થાય, અપરાધ પડી જાય, એ પેટ કૂટવું. એ આ માર્ગમાં આવી શકે નહીં. કે કાંઠે બેસીને છપછપિયા કરાય, બહુ અંદર ન જવાય, બહુ ભક્તિ ન કરાય. આવા લોકો છે એ બધા આસુરી છે, આસુરા વેશી છે. એવા લોકોને આ માર્ગનો જે આનંદ છે એની અનુભૂતિ થતી નથી. અનુભૂતિ એ જ કરી શકે ને ઝીલી શકે એવા માટે અલૌકિક સામર્થ્ય જોઈએ. ભગવાનની સેવાનો, કથાનો, ગુણગાનનો આનંદ લેવા માટે એવું સામર્થ્ય મહાપ્રભુજી આપે તો જ લઈ એને ધારણ કરી શકે, બધા ધારણ કરી શકે.
નહીં, બધાને માફક ન આવે, એવું હરિરાયજી કહે છે. એટલે એ લોકો પેટ કૂટતા હોય આવી રીતના તો સ્પષ્ટ છે કે આ લીલા સંબંધી જીવો નથી એમ. નહીતર તો મહાપ્રભુજીનો આવો દિવ્ય માર્ગ પ્રગટ કર્યો, એમાં આનંદ રૂપ આનંદૈક સ્વરૂપાત તદધિભૂ યદભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિશ ચાનંદૈક સ્વરૂપ તદખિલ ઉચિતમ હેતુ સામ્યમ હિ કાર્ય. આવો આનંદરૂપ માર્ગ પ્રગટ કર્યો અને આનંદ કેમ ન આવે? નથી આવતો એનો મતલબ કે લીલાનો જીવ નથી, પ્રભુએ એનું વર્ણન આ જન્મમાં નથી કરેલું એવું સમજવું જોઈએ, એવું હરિરાયજી કહે છે. એવો ભાવ પણ અહીં છે. કેવો ભાવ? કે બીજાઓ આ દુષ્પ્રાપકમનો એવો ભાવ પણ છે. શું? કે જે પ્રભુ સંબંધી જીવો નથી એને આ માર્ગ કષ્ટરૂપ લાગે, આ માર્ગમાં એ આવે નહીં, એને બહુ દુઃખાત્મક લાગે, કષ્ટાત્મક લાગે આ માર્ગ, એવો અહીંયા તાત્પર્ય છે. એટલે શ્રી મહાપ્રભુજીનું એક નામ છે દુર્લભાંગ્રી સરોવર. મહાપ્રભુજીના ચરણ કમળ અભક્તોને માટે દુર્લભ છે, એની ચરણ સેવા મળે નહીં. જે અભક્તો છે એને કોઈ દિવસ મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત ન થાય એમ. એટલે દુર્લભાંગ્રી સરોવર. શ્રી મહાપ્રભુજીના અંતરંગ ભક્તોને તો આ માર્ગ તદ્દન સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય છે. સંપ્રાપકમ તત્ક્ષણાત. જે દૈવી જીવ છે, જે નિત્યલીલાના જીવ છે, જે મહાપ્રભુજીના અંતરંગ ભક્તો છે, જે મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા ભક્તો છે, એને તો આ માર્ગની અંદર બહુ આનંદ આવે. આના જેવો કોઈ માર્ગ નથી. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત યસ્માન પાતભયમ નાસ્તિ મોચક સર્વથાયત. આ માર્ગની અંદર કોઈ પડવાનો ભય નથી. સર્વ માર્ગ કરતાં શ્રેષ્ઠ માર્ગ ભક્તિ માર્ગ છે કે એમાં કોઈ પડવાનો ભય નથી. એવું શ્રી મહાપ્રભુજીના જે અંતરંગ ભક્તો છે એને આ માર્ગ તદ્દન સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય છે અને એને સહેલો લાગે છે. બીજા બધાને કઠિન લાગે કે આવે નાવું, સેવા કરવી. હવે શિયાળામાં ઠંડીમાં મોડા ન ઉઠીએ, તમે તો વહેલા ઉઠી જાઓ સેવા કરવા માટે. બધાને ક્લેશ લાગે આમાં, હાથ ખાસા કરવા આટલી વાર, પછી ક્યાંય બહારનું ખાવું નહીં, કેટલું બધું એ લોકોને ક્લેશ લાગે. આપણને લાગે કોઈ દિવસ ક્લેશ? આપણને તો આનંદ આવે. કેમ? મહાપ્રભુજીના અંતરંગ ભક્તો હોય એને આ માર્ગ તદ્દન સહેલો લાગે છે, બીજા લોકોને અઘરો લાગે છે. પણ આ કરતાં વિશેષતા તો એ છે કે શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરનારનો આશ્રય કરે એને પણ માર્ગ સુસાધ્ય છે. હા બોલો. શ્રી હરિરાયજી એમ કે મહાપ્રભુજીના અનન્ય આશ્રયવાળા જે ભક્તો છે એનોય કોઈ સંગ કરે, આશ્રય કરે યાને કે એનોય કોઈ સંગ કરે તો એને આ ગોકુલનાથની સંગમ સુધારૂપી ફળ મળી જાય. જે વાત મહાપ્રભુજી ભક્તિ વર્ધનીમાં પરિચર્યામ સદા કુર્યાત વ્યાવૃત્તોપી હરો ચિત્તમ શ્રવણાદો નેસેજ સદા, એમાં કીધું છે ને કે પરિચર્યા કરવાવાળો ભક્ત છે, સેવા નથી કરી શકતો તો કોઈ વૈષ્ણવની સેવા કરે એને આ ભક્તિનું સ્વરૂપાનંદ કે ભજનાનંદની પ્રાપ્તિ એને થાય છે. જેમ રાણા વ્યાસ હતા તો એને ત્યાં ઓલી ક્ષત્રાણીએ જે સતી ન થઈ પછી રાણા વ્યાસની બધી પરિચર્યા કરતી, તો એને ઠાકોરજી સાનુભાવ જતાવા લાગી ગયા. કેમ? એ વાત અહીં કહે છે કે એવા માર્ગ છે કે દાસના શ્રી મહાપ્રભુજીના આશ્રય કરનારનો આશ્રય કરે એને પણ આ માર્ગ સુસાધ્ય બની જાય છે, ફલની પ્રાપ્તિ એને થાય છે. સમજીશ ને? એટલો આ માર્ગની મહત્તા છે. મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા અનન્ય ભક્તો હોય એનો કોઈ સંગ કરે તો એને આ માર્ગ સુસાધ્ય બની જાય છે. એને ગોકુલનાથની સંગમ સુધા જે દુષ્પ્રાપકમ છે એ તત્ક્ષણાત એને પ્રાપ્ત થઈ જતી હોય છે. દાસને પણ આ માર્ગ અપ્રાપ્ય નથી. સમજો, દાસને આ માર્ગ છે એ પણ પ્રાપ્ય છે. તત્ક્ષણાત ગોકુલનાથની સંગમ સુધા એને પ્રાપ્ય છે, એવું હરિરાયજી કહે છે. દાસને પણ આ માર્ગ અપ્રાપ્ય નથી એવો ભાવ છે. સમજાઈશ ને? તત્ક્ષણાત દુષ્પ્રાપકમ. બીજા બધા માટે દુષ્પ્રાપકમ છે,
પણ શ્રી મહાપ્રભુજીના જે અનન્ય ભક્તો છે અને એવા અનન્ય ભક્તોનો સંગ કરવાવાળા છે, એના માટે તો આ માર્ગ છે એ કેવો છે? તત્ક્ષણાત ગોકુલનાથની સંગમ સુધાને પ્રાપ્ત કરી દેનારો, કરાવી દેનારો છે. બીજા માટે દુષ્પ્રાપકમ છે, એવું હરિરાયજીનું તાત્પર્ય છે. અથવા હજી બીજો અર્થ હરિરાયજી સમજાવે છે, અથવા આ માર્ગ તાપાત્મક છે. તાપાત્મક છે એટલે પ્રભુના વિપ્રયોગનો માર્ગ છે. કારણ કે હરિરાયજીનો જે ભાર છે એ થોડો વિપ્રયોગ ઉપર વધારે છે. હે અથવા આ માર્ગ તાપાત્મક છે, પ્રભુના દર્શન કરવાની આરતી પ્રગટ કરે છે. અથવા આ માર્ગમાં જે કોઈ બી આવે અને ભગવત કથા ગુણગાન કરે, ભગવદ આશ્રય કરે અને એને ભગવાનને મળવાની આરતીનો તાપ છે એ વધી જાય છે. તેથી વિપ્રયોગનું દુઃખ થાય છે માટે દુષ્પ્રાપકમ કહે છે. એટલે દુષ્પ્રાપકમનો બીજો અર્થ કરે છે. દુષ્પ્રાપકમનો પોઝિટિવ અર્થ કરે છે. ઓલો નેગેટિવ અર્થ હતો. નેગેટિવ અર્થ શું હતો? કે દુષ્પ્રાપકમ એટલે મહાપ્રભુજીમાં નિષ્ઠા વગરના લોકો, ભગવાનની કૃપા વગરના લોકોને આ માર્ગ પ્રાપ્ત થતો નથી. એ નેગેટિવ અર્થ કર્યો. પછી દુષ્પ્રાપકમ એટલે હવે પોઝિટિવ અર્થ લીધો દુષ્પ્રાપકમનો. જુઓ કે વિપ્રયોગ જેને થાય ભગવાનને મળવાનો, એવા જે ભક્તો છે જે આ માર્ગ તાપાત્મક છે અને પ્રભુના દર્શન કરવાની આરતી પ્રગટ કરે છે, તેથી વિપ્રયોગનું દુઃખ થાય છે માટે દુષ્પ્રાપકમ કહ્યો છે, કહે છે. એટલા માટે આને દુષ્પ્રાપકમ કહે છે. કારણ કે વિરહ તાપ છે, વિરહ તાપનું દુઃખ છે એ વિરહ તાપનું દુઃખથી પ્રાપ્ત થાય એવો આ માર્ગ છે. એટલે દુષ્પ્રાપકમ. સમજાણું ને? દુષ્પ્રાપકમ એટલે વિરહ તાપના દુઃખથી પ્રાપ્ત થાય એવો આ માર્ગ છે. એટલે જેને ભગવાનને મળવાની આતુરતા હોય, જેને ભગવાનને પ્રાપ્ત કરવું હોય, એને જ આ માર્ગ મળે છે. ભગવાનને મળવાનો જેને વિરહ હોય એને આ માર્ગ મળે છે. બધાને આવો માર્ગ મળતો નથી. એવા પ્રસંગો, વાર્તા પ્રસંગોમાં આપણને ખૂબ જોવા મળે કે બે ભાઈઓ હતા, એ જન્મતા જ વૈરાગ્ય અવસ્થામાં રહેતા અને એને ભગવાનને મળવાનો બહુ વિરહ રહેતો. રેતી નદીના કિનારે રેતીમાં એ બેઠા રહેતા અને માથું કૂટતા કે આપણો જન્મારો વયો ગયો, ભગવાન તો મળ્યા નહીં. એવી રીતના એવા જે ભગવત ભક્તો હતા એને કોઈ રસ્તો સૂઝતો નહોતો ભગવત પ્રાપ્તિનો. એવા અને મહાપ્રભુજી સ્પેશિયલ એના માટે ત્યાં પધારી અને એને બ્રહ્મ સંબંધ આપી અને ભગવત પ્રાપ્તિ કરાવી છે. એટલે આ દુષ્પ્રાપકમ છે. એટલે ઘણા વિરહથી પ્રાપ્ત થાય એવો આ માર્ગ છે. એટલે એક ઉક્તિ આપી હતી ને, અતપ્ત તનુ તદામસનું તે, અતપ્ત તનુ તદામસનું તે. જ્યાં સુધી આવો વિરહ તાપ ન થાય ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ ન થાય. એટલે જેમ અસનું એટલે ભૂખ ન લાગે ત્યાં સુધી ભોજનનો આનંદ ન આવે, એમ આ ભગવાનને મળવાનો આવો જ્યાં સુધી તાપ ન થાય ત્યાં સુધી એને ભગવત પ્રાપ્તિની ડિગ્નિટી ન સમજાય. એટલે દુષ્પ્રાપકમ. બહુ સુંદર અર્થ કર્યો, પોઝિટિવ અર્થ કર્યો. અહીંયા દુઃખનો અર્થ એમાં દુઃખ અર્થ લીધો છે. એનું કારણ એ છે કે વિપ્રયોગનું દુઃખ પણ આપણે ત્યાં રસાત્મક કહ્યું છે. જેમ સંયોગનું સુખ રસાત્મક છે, એમ વિપ્રયોગમાં રડવાનો એક આનંદ છે. એટલે વિપ્રયોગનું દુઃખ થવું એ આપણે ત્યાં રસાત્મક કીધું છે શ્રી મહાપ્રભુજીએ. એટલે જ નિરોધ લક્ષણમાં યચ દુઃખમ યશોદાયા નંદાદીનંચ ગોકુલે ગોપિકાનંતુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત. કે ભાઈ પ્રભુના જેમ ઠાકોરજી ગાયો ચરાવવા માટે પધારતા અને નંદ યશોદાજીને બ્રજ ભક્તોને ભગવાનને મળવાનો વિરહનું દુઃખ થતું, એવું મને અનુસરમાં ક્યારે થશે? એ વાત અહીંયા કરે છે કે વિપ્રયોગ દુઃખનો આ માર્ગ છે. કે જો વિપ્રયોગ થાય તો ફલ નજીક છે. કારણ કે વિપ્રયોગ પણ આપણે ત્યાં દુઃખાત્મક નથી, રસાત્મક છે, આનંદાત્મક છે. એટલે વિપ્રયોગ થવો એ બહુ દુર્લભ છે ભગવાનનો. ગદ્ય મંત્રનો સેન્ટ્રલ આઈડિયા એ જ છે ને, ભગવાનથી છૂટા પડ્યા
એનો તાપ ક્લેશનો આનંદ તિરોહિત થઈ ગયો છે એવો હું જીવ. તો એ ભગવાનથી છૂટા પડ્યા એની ફિલિંગય નથી, એનો તાપ ક્લેશય નથી થતો, તો ભગવાન ક્યાંથી મળે? કોઈ બી વસ્તુ મેળવવામાં થોડોક તાપ ક્લેશ થાય ને પછી મળે ને તો એની આપણને ડિગ્નિટી સમજાય, એની મહત્તા થાય. તમે એસીમાં બેઠા હોય ને તમને કોઈ જલ ભરી દે તો એ જલની કંઈ એટલી બધી કિંમત ન હોય, પણ એ તમે ધોમ તડકાના માંડવી વીણતા હોય અને પછી આ સાઈડેથી ઓલા સાઈડે જવું હોય વીણતા વીણતા, પછી ત્યાં કોઈ ઘડામાંથી ઠંડો એક કળશો જલ લઈ આવે તો એનો પીવાનો જે આનંદ છે એ તો જે પીવે એ જ જાણે. એક કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આવો વિપ્રયોગ ન થાય ભગવાનને મળવાનો ત્યાં સુધી એવો સંયોગનો આનંદ ન આવે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ બેયને સાયક્લિકલ બતાવ્યું છે. પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. એટલે સંયોગ અને વિયોગ આ બેયનું સાયકલ આપણા જીવનમાં ચાલવું જોઈએ એ ઉત્તમ પક્ષ છે. એટલે બે વાત સમજાવી. એક તો દુષ્પ્રાપકમ તત્ક્ષણાત ગોકુલનાથની સંગમ સુધા પ્રાપ્ત થઈ જાય છે, અને દુષ્પ્રાપકમનો બીજો અર્થ કર્યો છે કે વિરહથી પ્રાપ્ત થાય એવી આ સુધા છે. અથવા હજી ત્રીજો અર્થ કરે છે, અથવા અત્યંત આરતી હોય તેને જ પ્રાપ્ત થઈ શકે છે. આ એના જેવી જ વાત છે. અથવા તો અત્યંત આરતી એટલે ભગવાનને મળવાની જેને અત્યંત આરતી હોય એને જ આ માર્ગ પ્રાપ્ત થાય છે, એને જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. એટલે કે મુખ કમલનો અનુભવ મહા કષ્ટથી પ્રાપ્ત થઈ શકે છે એમ દુષ્પ્રાપકમ શબ્દથી કહે છે. એટલે ભગવાનના મુખ કમલનો અનુભવ છે કે ભગવાનની પ્રાપ્તિ છે કે ભગવાનની સેવા છે એ ઘણા કષ્ટથી પ્રાપ્ત થઈ શકે છે એવો દુષ્પ્રાપકમનો ત્રીજો અર્થ કર્યો. સમજાઈશ ને વાત? કે ભગવાનના મુખ કમલનો અનુભવ છે એ મહા કષ્ટથી પ્રાપ્ત થઈ શકે છે, એટલા માટે દુષ્પ્રાપકમ શબ્દથી કહે છે. આ પ્રમાણે સ્વકૃતિ સાધ્ય વસ્તુ ન હોવાથી, એટલે આપણા એફર્ટથી મળે એવું નથી. આ સ્વકૃતિ એટલે પોતાના પ્રયત્નથી, સાધ્ય વસ્તુ ન હોવાથી એટલે પ્રભુની સેવા, પ્રભુનું સ્વરૂપ, પ્રભુનું મુખારવિંદ, શ્રી મહાપ્રભુજીની વાણી, આ બધી સ્વકૃતિ સાધ્ય વસ્તુ નથી, કૃપા સાધ્ય છે. મહાપ્રભુજીની કૃપા હોય તો જ આપણને એમાં નિષ્ઠા આવે, તો જ આપણને ભગવત પ્રાપ્તિ થાય, તો જ આપણને ભગવત સેવાનો આનંદ આવે. એટલે હરિરાયજી કહે છે કે આ પ્રમાણે સ્વકૃતિ સાધ્ય વસ્તુ ન હોવાથી, એટલે જીવના પ્રયત્નથી આ પ્રાપ્ત નથી થતું, અને કૃપા સાધ્ય હોવાથી એટલે શ્રી મહાપ્રભુજીની અને પુષ્ટિ પ્રભુની કૃપાથી આ સાધ્ય હોવાથી કહેવામાં આવ્યું છે કે સિંચાંગ નસ્ત્વદ અધરામૃત પૂરકેણ. આ ભાગવતજીના 10મા સ્કંધનો 26મા અધ્યાયનો 35મો શ્લોક છે. એમાં ગોપીજનો કહે છે કે હે અંગ, અમારા અંગોમાં તું અધરામૃતનું સિંચન કર. આમ વ્રજભક્તો કહે છે પ્રભુને કે હે અંગ, અમારા અંગોમાં તું અધરામૃતનું સિંચન કર. આમ વ્રજભક્તો કહે છે, કારણ કે તું કૃપા કરીને એ આપે, એટલે અધરામૃત આપે તો જ અમને પ્રાપ્ત થાય. અમારું પ્રાપ્ત કરવાનું સામર્થ્ય નથી, ગજુ નથી, એટલે કે સામર્થ્ય નથી. એટલે ભગવત અધર સુધા છે, ભગવત અધરામૃત છે, એ તો ભગવાન કૃપા કરીને આપણને પ્રદાન કરે તો જ મળે. વ્રજભક્તો એમ કહે છે કે તું આપે તો જ પ્રાપ્ત થાય, નહીતર ન થાય. એટલે ભગવાનની જે અધર સુધા છે એને વેણુગીતમાં શ્રી મહાપ્રભુજીએ એના માટે એક શબ્દ મૂક્યો, સર્વાભોગ્યા સુધા. સર્વ અભોગ્યા સુધા, સર્વાભોગ્યા આગળ એક શબ્દ આવ્યો હતો ને, સર્વાભોગ્યા સુધા છે, એટલે કોઈ એનો ભોગ કરી શકે નહીં. પ્રભુ જેને આપે એ એવી કક્ષાએ કે જ્યારે પ્રભુ એવા ભક્તોને ભોક્તૃભાવનું દાન કરે ત્યારે જ એ સુધાનું પાન કરી શકે, એવી દુર્લભ છે. આ રીતે વ્રજભક્તો એમ કહે છે કે તું કૃપા કરીને આપે તો જ અમને પ્રાપ્ત થાય, અમારું પ્રાપ્ત કરવાનું ગજુ નથી. એ જ વાતને ગુસાઈજી કહે છે, કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્રના સંશે. એ અધરામૃતની વાત જેમ વ્રજભક્તોના કોન્ટેક્સમાં છે
એમ આપણા કોન્ટેક્સમાં એ ગુસાઈજીએ કીધું છે કે સર્વોત્તમનો પાઠ કરવાથી મહાપ્રભુજીના કૃપાપાત્ર બને એને જ આ કૃષ્ણધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદગતા થતા. કૃષ્ણાધરામૃતા સ્વાદ જો મળી ગયું તો મોક્ષ વૃથા છે, અને કૃષ્ણાધરામૃતા સ્વાદ જો ન મળ્યું તોય મોક્ષ વૃથા છે. કારણ કે પુષ્ટિ ભક્ત છે એ મોક્ષની કામના કરતા નથી. એવી દુર્લભતા કૃષ્ણાધરામૃતા સ્વાદની બતાવી છે, અને એ શ્રી મહાપ્રભુજીની અને પ્રભુની શ્રી ગુસાઈજીની કૃપાથી જ લભ્ય છે. જીવકૃતિ સાધ્ય વસ્તુ નથી. એટલે દુષ્પ્રાપકમ, આ ચોથો અર્થ કર્યો. ત્રીજો કે ચોથો અર્થ કર્યો દુષ્પ્રાપકમ. આ જો ગોકુલનાથ સંગમ સુધા એમ કીધું ને, સંગમ સુધા. તો વ્રજભક્તોને જે પ્રાપ્ત થઈ, તો વ્રજભક્તો એમ કહેતા હોય કે તું કૃપા કરે તો અમને મળે. તો આપણને તો ક્યાંથી મળે? આપણા માટે તો એનાથી નહીં દુર્લભ છે. એટલે મહાપ્રભુજી કૃપા કરે તો મળે. શ્રી ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણા. હજી આગળ કહે છે, દુષ્પ્રાપકમના હજી સમજાવે છે. અથવા પ્રભુની આરતીથી પ્રગટ થતા ક્લેશથી જ આ માર્ગ પ્રાપ્તિ થાય છે. એટલે જેને આ માર્ગને પ્રાપ્ત કરવાની, ગોકુલનાથની સંગમ સુધાને પ્રાપ્ત કરવાનો અતિશય ક્લેશ હોય, વિપ્રયોગ હોય, એને જ પ્રાપ્ત થાય છે. તેથી વિયોગ દુઃખની પ્રાપ્તિ એ જ પ્રભુની પ્રાપ્તિ, વિયોગ દુઃખની પ્રાપ્તિ એ જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. એનાથી જ એમ. કારણ કે એ વિપ્રયોગના ક્લેશમાં તદ્રૂપતા પ્રાપ્ત થાય છે. તદ્રૂપતા એટલે ભગવદ રૂપતા. એમ વિપ્રયોગનો ક્લેશ થાય તો એ ભક્ત છે એ ભગવદરૂપ બની જાય છે. ભગવદરૂપ બની જાય છે એટલે ભગવાનમાં તન્મય થઈ જાય છે. એટલે જેનામાં એનો વિપ્રયોગ હોય એના મય બની જાય. તો એ ક્લેશની અંદર ભગવદ વિરહના ક્લેશમાં એ તદ્રૂપતા એટલે ભગવદ રૂપતા, ભગવાનમાં તન્મયતા પ્રાપ્ત થાય છે. આવો ભાવ પણ દુષ્પ્રાપકમ શબ્દમાં છે કે ભગવદ વિરહમાં જે ભક્ત છે એ તન્મય બની જાય, ભગવદરૂપ બની જાય, એને આવી સુધા પ્રાપ્ત થાય છે. અથવા દુષ્પ્રાપકમ પ્રકટમ ચકાર. દુષ્પ્રાપકમ પ્રકટમ ચકાર એટલે કે વ્રજલીલાના વ્યવહારાનુસાર માર્ગ પ્રગટ કરવા છતાંય, એટલે શ્રી મહાપ્રભુજી આ માર્ગ કેવો પ્રગટ કર્યો? વ્રજલીલાને આધાર બનાવીને. એટલે આપણે ત્યાં સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. તો વ્રજાધિપ શબ્દ મૂકીને વ્રજના પ્રભુ છે, વ્રજની જે લીલાઓ છે એને સેવાની અંદર શ્રી મહાપ્રભુજીએ સમન્વય કર્યો છે. વ્રજલીલાના વ્યવહાર અનુસાર માર્ગ પ્રગટ કરવા છતાંય તે માર્ગ ભગવદ લીલાના સંબંધવાળા દૈવી જીવોને જ ઉપયોગી છે. ધ્યાનથી સમજો. જે ભગવદ લીલા સંબંધી દૈવી જીવો છે એ જ આ માર્ગમાં આવી શકે, અને એ જ આ માર્ગમાં મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા કરી શકે. એના માટે એવા દૈવી જીવોને જ ઉપયોગી છે, બધાને નહીં. બીજાઓને આ માર્ગની પ્રાપ્તિ જ નથી એટલે તો આવતા નથી. બીજાઓને આ માર્ગની પ્રાપ્તિ જ ન થાય. આવો સહેલો માર્ગ છે. શ્રી મહાપ્રભુજી આવો સરળ પ્રકાર સેવાનો બતાવ્યો. ગુણગાન, કથા, અનન્ય આશ્રય, એટલો સરળ પ્રકાર કોઈ માર્ગમાં નથી. છતાં પણ કોઈ આવી ન શકે. કેમ? ભગવદ લીલાના સંબંધવાળા દૈવી જીવોને જ આ માર્ગ ઉપયોગી છે, બધાને નથી. આ માર્ગમાં આવી જાય, બ્રહ્મ સંબંધ લઈ લે તોય એમાં પ્રવૃત્તિ ન કરી શકે. એમ કે અમે બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે વૈષ્ણવ થઈ ગયા, ભયો ભયો. પણ આ માર્ગનું જે હૃદય છે, મહાપ્રભુજીનું હૃદય છે, ત્યાં સુધી પહોંચી શકે નહીં. પ્રભુની સેવા પરાયણ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે થઈ ન શકે. આ માર્ગમાં આવી જાય તોય ન થઈ શકે. તો બીજાની વાત તો દૂર રહી. એવું હરિરાયજી કહે છે કે બીજાઓને તો આ માર્ગની પ્રાપ્તિ જ નથી. કારણ કે આ માર્ગ પ્રગટ જ એવો કર્યો કે બીજાઓને તે પ્રાપ્ત થઈ શકે જ નહીં. બીજાઓને આ માર્ગ છે એ પ્રાપ્ત થઈ જ ન શકે, એમાં રુચિ જ ન થાય, દૂરથી જ ભાગી જાય કે ભાઈ વૈષ્ણવની વાત નહીં કરતા, અમારે નથી વૈષ્ણવ થવું.
હા, વૈષ્ણવ થઈ જાય તો કે સેવાની વાત ન કરતા. વૈષ્ણવ થઈ જાય આપણે એને કે અનન્ય આશ્રય રાખો, તો અનન્ય આશ્રયની વાત નહીં કરતા. અમારે નિવેદ તો કરવા પડે, અમારે કુળદેવીને ત્યાં જવું જ પડે. કેમ? આ દુષ્પ્રાપકમ, આટલે તો દુષ્પ્રાપક છે બધાને માર્ગ પછી. હા, અમારે તો બધું માતાજીએ જ આપ્યું. એટલે બધાને આ રહસ્ય ન સમજાય. શ્રી મહાપ્રભુજીની કૃપા હોય એ જ અનન્ય આશ્રિત બની શકે, એ જ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા પરાયણ થઈ શકે કે ભગવત કથા પરાયણ થઈ શકે. બધા ન થઈ શકે. કેમ? દુષ્પ્રાપકમ. આવશ્યકતા જ નથી. બ્રહ્મ સંબંધ છે એ ભગવત સેવા માટે જ. તમે એડમિશન લ્યો તો સ્કૂલમાં ભણવા માટે જ હોય, કંઈ ત્યાં જઈને ન ભણવા એડમિશન લઈને ફાયદો. કોઈ એમ કે અમારે ભણવું નથી, અમે ખાલી એડમિશન લઈ લે બસ, અમને મજા એવી મજા હોય કઈ. એની કોઈ ડિગ્નિટી ન હોય. તો જ રૂલ્સ જ ઈ છે. શ્યામ બાવા શ્રી બ્રહ્મ સંબંધ ક્યારે આપે કે સેવા કરવી હોય પહેલાં તમે ઠાકોરજી પધરાયો, ઠાકોરજી પધરાયા પછી એને પુષ્ટ કરીને એની સામે બ્રહ્મ સંબંધ આપે, એના જ ઠાકોરજી સામે. હવે જાઓ અબ તુમ ઘર મેં જાકે સેવા કરો. તમારે બ્રહ્મ સંબંધ લેવું જ જાઓ, પહેલાં ઠાકોરજી પધરાયો પછી એને પુષ્ટ કરી દે, પછી એના જ ઠાકોરજી સામે એને બ્રહ્મ સંબંધ આપીને એ જ પધરાવીને કે જાઓ હવે ઘરે સેવા કરો. નહીતર તો નટી જાય, બ્રહ્મ સંબંધ લઈને ભાગી જાય, સેવા જ ન કરે. હા, એને પાછો ગોતવા જાઓ ક્યાં? એટલે બીજાઓ માટે આ માર્ગ છે એ આ માર્ગની પ્રાપ્તિ જ નથી થતી. કારણ કે માર્ગ પ્રગટ જ એવો શ્રી મહાપ્રભુજીએ કર્યો છે કે બીજાઓને પ્રાપ્ત થઈ શકે જ નહીં. અથવા તો પ્રકટ કરેલો માર્ગ દુષ્પ્રાપ્ય કર્યો કે એની બાજુમાં જ કોઈ આવી ન શકે, આવો દુષ્પ્રાપ્ય કર્યો. સેવા સ્વરૂપ વડે સુખથી સેવન થઈ શકે એવો માર્ગ છતાં પણ પોતાનું રવિ એટલે કે સૂર્ય, રવિ સ્વરૂપ વલ્લભ ભાનુ એ તાપાત્મક હોવાથી કષ્ટ સાધ્ય છે એવો અર્થ પણ દુષ્પ્રાપકમ શબ્દમાં છે. અથવા કરીને હજી અર્થ કરે છે, કેટલા 7-8 અર્થ દુષ્પ્રાપકમના કર્યા કે પ્રકટ કરેલો માર્ગ દુષ્પ્રાપ કર્યો. કેમ? તો કે સેવા સ્વરૂપ વડે સુખથી સેવન થઈ શકે. ઠાકોરજીનું એક નામ મહાપ્રભુજીનું છે ને, સુખ સેવ્યો. તો ભક્તોને માટે સુખ સેવ્ય છે, અભક્તોને માટે દુરારાધ્યો. સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંગરી સરોરો. જે ભક્તો નથી એના માટે તો દુરારાધ્યો દુર્લભાંગરી સરોરો, અને ભક્ત છે એના માટે તો સુખ સેવ્ય છે શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજી. એમ અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય, અનન્ય ભક્તોને તો પ્રભુ પોતાના હૃદયનો ભાવ પણ જણાવે છે એમ મહાપ્રભુજી અને ઠાકોરજી. એટલે શ્રી હરિરાયજી કહે છે કે સેવા સ્વરૂપ વડે સુખથી સેવન થઈ શકે એવો આ માર્ગ છે, છતાં પણ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે રવિ એટલે સૂર્ય, વલ્લભ ભાનુ છે. તો એવું સ્વરૂપ તાપાત્મક હોવાથી કષ્ટ સાધ્ય છે. એટલે મહાપ્રભુજી મળે તો આવો સુખ સેવ્ય માર્ગ મળે. માર્ગ સુખ સેવ્ય છે પણ મહાપ્રભુજી પાસે દુર્લભાંગરી સરોવર છે. માર્ગ બહુ સરળ છે, શીઘ્ર ફલા તત્ક્ષણાત ગોકુલનાથની સંગમ સુધા પ્રાપ્ત કરાવી દેવો છે, પણ એ પ્રાપ્ત કરાવવાવાળા વલ્લભ ભાનુ મળવા દુર્લભ છે. એ તાપાત્મક છે, એની બાજુમાં કોઈ ચડી ન શકે. એમ હરિરાયજી કહે છે. જુઓ, માર્ગ સુખ સેવ્ય છે, સુખથી સેવન થઈ શકે એવો છે, પણ છતાં પોતાનું રવિ સ્વરૂપ તાપાત્મક હોવાથી કષ્ટ સાધ્ય છે. એ રવિ સ્વરૂપ મળે તો માર્ગ મળે. માર્ગ તો બહુ સરળ છે, પણ પેલા ઓલું વલ્લભ ભાનુ મળવા જોઈએ ને. વલ્લભ ભાનુ ન મળે ત્યાં સુધી આ માર્ગ મળે નહીં. એવો અર્થ દુષ્પ્રાપકમનો છે. એટલે શ્રી મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એની પ્રાપ્તિ થવી, મહાપ્રભુજીમાં નિષ્ઠા થવી, મહાપ્રભુજીમાં આપણને ભક્તિ થવી, જે આગળ આવ્યું હતું ને નિખિલ બુદ્ધજના
ગોકુલેશમ ભજનતે, આવું મહાપ્રભુજીનું ભજન કરી શકવું એ દુષ્પ્રાપકમ છે, એવું હરિરાયજી કે જો. કારણ કે મહાપ્રભુજી જો વલ્લભ ભાનુ મળી ગયા તો ગોકુલનાથની સંગમ સુધા આપણને મળી ગઈ. પણ શ્રી મહાપ્રભુજી જ ન મળે તો ક્યાં જવું? સમજાય છે ને વાત? એટલે વલ્ભાષ્ટકમાં આવ્યું હતું કે નાવીર ભૂયાત ભવાંશ્ચેદ અધિધરણી તલમ ભૂતનાથો દિતા આસન માર્ગ ધ્વંતન દતુલ્યા નિગમ પથ ગતો દેવ સર્ગે પિજાતા ઘોષાધીશમ તદે મેં કથમપી મનુજા પ્રાપ્નુર નૈવ દૈવી સૃષ્ટિ વ્યર્થા ચ ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાન રહેતા. કે દૈવી સૃષ્ટિમાં જન્મેલા હોત તોય એને ભગવત પ્રાપ્તિ ન થાય. ભગવત પ્રાપ્તિનો માર્ગ સુલભ છે, સુખ સેવ્ય છે, પણ પેલા વલ્લભ ભાનુ મળવા જોઈએ ને. વલ્લભ ભાનુ વગર ક્યાંથી મળે? એટલે જો મહાપ્રભુજી પ્રગટ ન થાય તો દૈવી સૃષ્ટિમાં જન્મેલા હોવા છતાં પણ એ સૃષ્ટિ વ્યર્થ થઈ છે એમ, એવો હરિરાયજી અર્થ કરે. એટલે મહાપ્રભુજીની પ્રાપ્તિ થવી એ દુષ્પ્રાપકમ છે. સેવાની પ્રાપ્તિ થવી, સંગમ સુધાની પ્રાપ્તિ થવી તો દુષ્પ્રાપકમ છે જ, પણ વલ્લભ ભાનુ મળવા એ દુષ્પ્રાપકમ છે. બધાને માપક ન આવે. વલ્લભ ભાનુ મહાપ્રભુજીની વાણી બધાને ન ગમે, સૂર્ય લાગે એમ, તાપ લાગી જાય, બધા ભાગી જાય. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો ભણાય નહીં ભાઈ, તાપાત્મક છે બહુ. રહસ્ય સમજો. દુષ્પ્રાપકમનો હરિરાયજી એકદમ અત્યારે જે કન્ડિશન છે એવો અર્થ કર્યો કે શ્રી મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એ રવિ છે, એની ભાનુ છે, સૂર્ય રૂપ છે, તાપાત્મક છે. બધાને માટે દુષ્પ્રાપકમ છે શ્રી મહાપ્રભુજી, એવું અહીંયા તાત્પર્ય છે દુષ્પ્રાપકમનું. ત્યાર પછી આગળ કહે છે, હવે કેટલા સુંદર અર્થો કર્યા દુષ્પ્રાપકમના. બધા આપણને બધું સરળ લાગે, આ માર્ગ પણ બહુ દુષ્પ્રાપકમ છે. હરિરાયજીએ એ વાતને સમજાવી. આગળ હરિરાયજી કહે છે કે અહીં એક શંકા થાય કે માર્ગ આવો છે તેનું પ્રમાણ શું? તમે આવો માર્ગની જે એપ્રિશિએટ કરો છો, આટલી માર્ગની ઉત્કૃષ્ટતા વર્ણવો છો, આટલી એની દુષ્પ્રાપકમતા વર્ણવો છો, તો એનું પ્રમાણ શું? તો કહે છે કે પ્રકટમ. આવ્યું ને શ્લોકની અંદર? હા, પ્રકટી દુષ્પ્રાપકમ પ્રકટી ચકારમ. તેમાં પ્રકટમ એને સમજાવે છે. દુષ્પ્રાપકમ પ્રકટમ હરિરાયજી એવો અર્થ લીધો છે. પ્રકટી ચકાર આપણે બોલીએ ને, પ્રકટ, જે પ્રકટ નજરે દેખાય છે. પ્રમાણની વાત રહેવા દે, સામે જ દેખાય છે એમ. હસ્ત અમલવત, હાથમાં લીધેલા આંબળાની જેમ. પ્રકટમ એટલે જે પ્રકટ એટલે નજરે દેખાય છે તે વસ્તુને પ્રમાણની જરૂર નથી. એટલે જે આપણી સામે દેખાતું હોય એમાં પ્રમાણની આવશ્યકતા ન હોય એમ. સામે જ દેખાય, જો પ્રગટ જ છે આ માર્ગ એમ. આવો માર્ગ મહાપ્રભુજીએ પ્રગટ કરેલો જ છે, સામે જ દેખાઈ રહ્યો છે, એટલે એમાં પ્રમાણની આવશ્યકતા નથી એમ. આ બાબતમાં વ્રજસીમંતિનીઓ કૌંડિન્યાદિ દાખલાઓમાં પ્રસિદ્ધ છે કે કૌંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરુવઃ સાધનમ ચતત ભાવો ભાવનય સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. શ્રી મહાપ્રભુજી સંન્યાસશ્રેણીમાં કહે છે કે વ્રજસીમંતિનીઓ અને કૌંડિન્યાદિના એક્ઝામ્પલ ત્યાં આપ્યા છે. માત્ર પોતાના પ્રમેય બલે પોતાના અંગીકૃત જીવોને પ્રભુ સંબંધી ઈચ્છાથી પોતે પ્રગટ કરે છે. એટલે સ્વયં જે ભગવાને અંગીકાર કરેલા જીવો છે એને ભગવાન પ્રમેય બલથી એનો અંગીકૃત જનોને એના સંબંધની ઈચ્છાથી એને પ્રગટ કર્યો છે. એટલે માત્ર પોતાના પ્રમેય બલે, એટલે ભગવાને પ્રમેય બલે આ માર્ગ પ્રગટ કર્યો છે શ્રી મહાપ્રભુજીએ, શ્રી ઠાકોરજીએ, પુષ્ટિ પ્રભુએ. એટલે આમાં જીવના કોઈ સાધનનો વિચાર ભગવાને કર્યો નથી એમ. એટલે પ્રમેય બલે પોતાના અંગીકૃત જીવોની પ્રભુ સંબંધી ઈચ્છાથી, એટલે પ્રભુને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી, ભગવાનને પ્રાપ્ત કરાવવાની ઈચ્છાથી પોતે પ્રગટ કર્યો છે. આવી રીતના પરંપરાથી છે.
કંઈ નવીન નથી. આમાં કંઈ નવીન નથી, આ પ્રકટ જ છે. અને ભગવાને પોતાના પ્રમેય બલથી આવો માર્ગને પ્રગટ કર્યો છે. અને શ્રી મહાપ્રભુજી દ્વારા પરંપરાથી એટલે જીવનો અંગીકાર કરી અને એને ભગવત પ્રાપ્તિ કરાવી છે. તેમ પ્રકટમ શબ્દથી કહે છે. પ્રકટમ શબ્દથી એટલે આવો માર્ગ પ્રગટ જ છે, સામે જ બિરાજમાન છે. એમાં પ્રમાણની આવશ્યકતા નથી. એ શબ્દ. હવે શંકા થાય કે ભાઈ માર્ગ પ્રગટ કરવામાં પણ પોતાને મોહ નથી, તો રવિપણું સી રીતે તમે કહો છો? તો કહે છે એના જવાબમાં આગળ, કરુણા રાગાતિ સંમોહન. એમાં નીચે 1 નંબરની ફૂટનોટ છે, જુઓ. પોતાને મોહ નથી એટલે શું? એનો ખુલાસો કર્યો નીચે આ અનુવાદ કરતાએ કે અહીં શ્રી મહાપ્રભુજીએ માર્ગ નવીન સ્થાપન કરવાનો મોહ કે પરિશ્રમ નથી લીધો એવું સ્પષ્ટ થાય છે. પોતાના સ્વરૂપ સૌંદર્યથી સ્વાભાવિક રીતે જ જીવો શરણે આવ્યા છે એ વસ્તુ સ્પષ્ટ થાય છે. પ્રેમ માર્ગ વિશ્વમાન્ય હોય ને અચળ અને સ્વાભાવિક જ હોય, એમાં નવાઈ નથી. અગ્નિ ઉપર રાખ વડે તેમ ઢંકાઈ ગયો હતો, તેને માયારૂપી રાખ ઉડાડી મૂકી શ્રી મહાપ્રભુજી એને ખુલ્લો કર્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે આ માર્ગ પ્રગટ જ હતો. આ માર્ગ છે એ શ્રી મહાપ્રભુજીને પ્રગટ કરવામાં પરિશ્રમ થયો નથી, કેવલ આચ્છાદન થઈ ગયો હતો. એને શ્રી મહાપ્રભુજીએ ફરી પાછો ખુલ્લો કર્યો. જે આચ્છાદિત થઈ ગયો હતો એને પાછો પ્રગટ કર્યો. એટલે મોહનો અર્થ પરિશ્રમ લીધો છે. એમાં મહાપ્રભુજીને કંઈ પરિશ્રમ થયો નથી. એવું અહીંયા અનુવાદ કરતા એનો નીચે એનું તાત્પર્ય સમજાવ્યું કે પોતાના સ્વરૂપ સૌંદર્યથી સ્વાભાવિક રીતે જીવો શરણે આવ્યા. એટલે શ્રી મહાપ્રભુજી ગામની બહાર બિરાજતા ને કહેતા, કોઈને ગામમાં કહેતા નહીં, જે દૈવી જીવ હશે સામેથી આવશે. કોઈને બોલાવા નહોત ગયા કે પેમ્પલેટ નહોતી છાપી કે હાલો વધાય મહાપ્રભુજી પધાર્યા, એ હાલો બધાય, એવી કોઈ પેમ્પલેટ નહોતી છાપી મહાપ્રભુજીએ. અને કૃષ્ણદાસ મેઘનને કહેતા, ગામમાં સીધો સામગ્રી લેવા જાવ પણ કોઈને કહેતા નહીં અમે અહીંયા આવ્યા છીએ. દૈવી જીવ હશે કોઈને કોઈ ડિરેક્શનથી મહાપ્રભુજી પાસે પહોંચી જાય. વિષ્ણુદાસ છીપાનો છે ને કે છીંટ જોઈ મહાપ્રભુજી કહા હે, સીધો પ્રશ્ન કૃષ્ણદાસ મેઘનને આ પૂછ્યો, આચાર્યજી કહા બિરાજત? કેમ? દૈવી જીવ છે એટલા માટે. એટલે શ્રી મહાપ્રભુજીની સાનિધ્યમાં બધા દૈવી જીવો આવ્યા છે. એટલે અહીં કહે છે કે સ્વાભાવિક રીતે જીવો શરણે આવ્યા છે અને વિનંતી કરી છે કે ભાઈ હવે અમને શરણે લ્યો. દૈવી જીવો હશે એની મેળે જ તમે જુઓ, રસ્તામાં ચોઈલા ગામમાં ઓલી ભેખડ પડી અને બધી સ્ત્રીઓ દંટાઈ ગઈ. મહાપ્રભુજીએ ઓલા કૃષ્ણદાસ મેઘને એને કાઢી બધી સ્ત્રીઓને, તો એમાંથી એક જ દેવી હતી એ શરણે આવી, બીજી બધી ભાગી ગઈ. એ ભેખડ પડી અને બધી સ્ત્રીઓના દેહ છૂટી ગયા હતા. મહાપ્રભુજી એની ઉપર પોતે મંત્રોચ્ચારથી જલ છાંટ્યું તો બધાની પાછી નીચેષ્ટ થઈ ગઈ હતી. પાછું એમાં જીવ આવ્યા તો બધી ભાગી ગઈ. ધોળ ખોદવા આવી હતી ગામમાં, ધોળ ખોદવા જાય ને કોઈસલીન બાઈ, ધોળ આવા કરતા, ધોળ પેલા કરતા, વ્હાઈટ કલર હિતુમાં કરતા. એમાં છે ને આમ અંદર ભેખડની અંદર જવું પડે તો ઉપરથી ભેખડ પડી એમાં બધું દટાઈ ગયું. એમાં દેવી જીવ હતા એ એક જ શરણે આવી, કંઈક કૃષ્ણદાસની પત્ના હતા કોઈ હતા, તો એ શરણે આવ્યા કે મને શરણે લ્યો, બીજી બધી ભાગી ગઈ. પછી એના પતિને લઈને આવી, બે દૈવી જીવ હતા, બે શ્રી મહાપ્રભુજીના શરણે ગયા અને મહાપ્રભુજીની કૃપા પ્રાપ્ત કરીને ભગવત સેવા પરાયણ થયા. એક વખત થેન્ક યુ તો કેવું છે ને મહાપ્રભુજીને, ભાઈ તમે બચાવી, એ થેન્ક યુ કીધા વગર નહીં ભાગી ગઈ. એટલે કહે છે કે શ્રી મહાપ્રભુજીનું રવિપણું એટલે વલ્લભ ભાનુ
સી રીતે કહેવાય તો સમજાવે છે કે કરુણા રાગાતી સંમોહન. કરુણા એટલે દુઃખો દૂર કરવાની સ્વાભાવિક ઈચ્છા, એનું નામ કરુણા. કે બીજાને દુઃખી જોઈને આપણને કરુણા ઉપજી જાય. એમ દૈવી જીવોને સંસારમાં પડેલા જોઈને શ્રી મહાપ્રભુજીને કરુણા ઉપજી ગઈ. ઓહો, આને કેદી ભગવાનની પ્રાપ્તિ થશે. મહાપ્રભુજી મહાકારુણિક છે. આગળ આવ્યું હતું નામ શ્રી વલ્ભાષ્ટકમાં પ્રથમ શ્લોકમાં આ વાત આવી હતી ને. કરુણા રાગાતિ સંમોહન. તો કરુણા એટલે શું? તો કરુણા એટલે દુઃખો દૂર કરવાની સ્વાભાવિક ઈચ્છા, અને એ ઈચ્છા એ જ રાગ. દુઃખ દૂર કરવાની સ્વાભાવિક ઈચ્છા અને એ ઈચ્છા એ જ રાગ. એટલે કરુણા રાગ અથવા તો પ્રીતિ. અને તેમને માત્ર પોતાના ભક્તોના જ દુઃખ દૂર કરવાની પ્રીતિ. એટલે બે અર્થ ભક્તોના એંગલથી લીધા. દૈવી જીવો ઉપર કરુણા અને દૈવી જીવો ઉપર અનુરાગ, એ રીતે અર્થ લીધો. આપણે પુષ્ટિ પ્રભુમાં અનુરાગ અને દૈવી જીવો ઉપર કરુણા. હરિરાયજી એવો અર્થ લીધો છે. હજી આગળ બીજા અર્થ પણ લેશે. પણ જો કરુણા રાગા તિ સંમોહન, સમજાણું ને? કરુણા એટલે દૈવી જીવો ઉપર કરુણા અને દૈવી જીવો ઉપરનો અનુરાગ. ભક્તોના જ દુઃખ દૂર કરવાની પ્રીતિ, અને તે પ્રીતિ સંપૂર્ણપણે તદ્દન પોતાના સિવાયની અન્ય વસ્તુઓનો ત્યાગ કરાવીને અને પોતાના સ્વરૂપ સૌંદર્ય વડે પોતાનો જ આશ્રય કરાવીને તે સર્વ દૈવી જીવોને મોહ પમાડે છે. એવા શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજી એવા અલૌકિક સૂર્ય છે કે જેણે પોતાના ભક્તોના દુઃખ દૂર કરવું, પોતાના ભક્તો પ્રત્યે આટલી કરુણા અને તે પ્રીતિ સંપૂર્ણપણે તદ્દન પોતાના સિવાયની અન્ય વસ્તુઓનો ત્યાગ કરાવીને પોતાના સ્વરૂપ સૌંદર્ય વડે પોતાનો જ આશ્રય કરાવીને, એટલે આવી કેવી પ્રીતિ કરાવે છે શ્રી મહાપ્રભુજી પોતાનામાં કે બીજા બધા પદાર્થોમાંથી આસક્તિ એની છોડાવી દે છે. બીજા અન્ય વિષયોમાંથી એની પ્રીતિને છોડાવીને એક માત્ર અનન્ય મહાપ્રભુજીમાં અને ઠાકોરજીમાં જ પ્રીતિ ભક્તને થઈ જાય છે. એ કરુણા રાગ. આ રાગ એટલે પ્રીતિ, પ્રીતિનો અર્થ લીધો. અને પ્રીતિ કેવી? તો કે સંપૂર્ણપણે શ્રી મહાપ્રભુજીમાં પ્રીતિ. અને એવી પ્રીતિ શ્રી મહાપ્રભુજીમાં કઈ રીતે થઈ? તો કે સ્વરૂપ સૌંદર્ય વડે. એટલે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જ એવું સહજ સુંદર છે, સહજ સ્મિત છે. એવું સહજ સૌંદર્ય મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એટલે દૈવી જીવોને એવા મહાપ્રભુજીના દર્શન થતા અને બધા દૈવી જીવો મહાપ્રભુજીને શરણે આવતા. તો એવું સ્વરૂપ સૌંદર્ય વડે પોતાનો જ આશ્રય કરાવીને, એટલે બધા મહાપ્રભુજીમાં જ અનન્ય થઈ જતા અને સર્વ દૈવી જીવોને આવો મોહ, એટલે આવું આસક્તિ, એમ આવી આસક્તિ મહાપ્રભુજી પોતાનામાં સાનિધ્ય માત્રથી જ જગાડતા. આથી શ્રી મહાપ્રભુજીનું અલૌકિક રવિપણું એટલે કે સૂર્યપણું પ્રસિદ્ધ કહેવામાં આવ્યું છે. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? તો કે શ્રી વલ્લભ ભાનુ ઉલ્લસતી. સમજાઈશ ને વાત? એટલે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જોઈને જ બધા દૈવી જીવો છે શ્રી મહાપ્રભુજીને શરણે આવતા અને મહાપ્રભુજીમાં એને એવી અનન્ય પ્રીતિ થઈ જતી. કેમ? કરુણા રાગાતી સંમોહન શ્રી મહાપ્રભુજી છે એટલા માટે. અને શ્રી મહાપ્રભુજી અલૌકિક ભાનુ છે, અલૌકિક સૂર્ય છે. એટલે દૈવી જીવોને શ્રી મહાપ્રભુજીમાં એવી અનન્ય પ્રીતિ પ્રગટ થઈ જતી હતી. હંમેશા પ્રીતિના અલૌકિક સાધનોથી સર્વ દૈવી જીવોને મોહ પમાડે છે એવા શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજી કેવા છે? હંમેશા પ્રીતિના અલૌકિક સાધનોથી સર્વ દૈવી જીવોને શ્રી મહાપ્રભુજી દૈવી જીવોને મોહ પમાડે છે એવો ભાવ અહીં છે. કોણ? તો કે શ્રી મહાપ્રભુજી. મહાપ્રભુજી વલ્લભ ભાનુ છે ને, એટલે બધા દૈવી જીવોને મહાપ્રભુજીનું સાનિધ્ય થતાં જ એનામાં એને પ્રીતિ થઈ જતી.
એટલે ઘણા દેવી જીવો કહેતા કે ભાઈ અમને તમારી સાથે રાખો, તો મહાપ્રભુજી કે નહીં, ઘરે જઈને સેવા કરો, ત્યાં હું તમને દર્શન આપીશ. કેટલા ભક્તોને મહાપ્રભુજી રોજ દર્શન આપતા. ઓલી ક્ષત્રાણી કે નહીં, મારે તમારી સેવા કરવી, તો એને મહાપ્રભુજીએ કુમકુમવાળા પોતાના ચરણની છાપ એને પધરાવી દીધી. મહાપ્રભુજીના ચરણની સેવા કરતી, અને 4 લાલન નદીમાં જલ ભરવા જાય તો એને મળ્યા, અને 4 લાલને કીધું કે અમને ઘરે લઈ જા. તો કે એમ ન લઈ જાઉં, પહેલાં મહાપ્રભુજીને પૂછ્યા. મહાપ્રભુજીને પૂછવા ગઈ ઘરે, તો કે જાઓ 4 લાલનને હમણાં એ 4 લાલનને પધરાઈ આવો, હમણાં અમે પધારશું તો બધા વૈષ્ણવને એક એક પધરાવી દેશું. એટલે પછી પધરાવ્યા. એવી અનન્યતા મહાપ્રભુજીમાં હતી, આવી પ્રીતિ મહાપ્રભુજીમાં હતી બધા ભક્તોને, એવી નિષ્ઠા મહાપ્રભુજીમાં હતી, એવી પ્રેમ મહાપ્રભુજીમાં હતો દૈવીજીઓને. એટલે રાગ આતી, આ રાગ શબ્દ છે ને, જુઓ પુષ્ટિ ભક્તના એંગલથી અહીંયા હરિરાયજીએ સમજાવ્યો. એટલે દૈવી જીવોમાં રાગ, સમજો, દૈવી જીવો પ્રત્યે મહાપ્રભુજીને અનુરાગ, અને દૈવી જીવોને મહાપ્રભુજીમાં અનુરાગ. આ રીતે કરુણા રાગાતીનો અર્થ લીધો. કરુણા એટલે દૈવી જીવો ઉપર મહાપ્રભુજીને કરુણા, પછી અનુરાગ એટલે દૈવી જીવોમાં મહાપ્રભુજીને અનુરાગ. તો એ એક તરફી નહોતો, દૈવી જીવો નહીં, મહાપ્રભુજીમાં એવો અનુરાગ હતો. એવો આપણને પ્રસંગોમાં જોવા મળે. પણ એવો અનુરાગ મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરે તો જ થઈ શકે અત્યારે, નહીતર ન થાય. સમજાઈશ ને? શ્રી મહાપ્રભુજીમાં આવો અનુરાગ, મહાપ્રભુજીનું કોઈ વાણીનું અવગાહન કરે તો જ એની નજીક જઈ શકે, નહીતર આવો અનુરાગ થાય નહીં. નહીતર આપણે એને કહીએ કે આ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ છે, તો એને વિશ્વાસ આવે નહીં, કે હવે એ બધું જૂનું થઈ ગયું. એવું ઘણા લોકો કહેતા હોય. એનું કારણ મહાપ્રભુજીમાં એને અનુરાગ કે મહાપ્રભુજીમાં નિષ્ઠા નથી, એટલા માટે એ મહાપ્રભુજીથી બહિર્મુખ છે આવા લોકો. હંમેશા આગળ કહે છે શ્રી હરિરાયજી કે એવો ભાવ અહીં છે, અથવા તો કરુણા સાથેનો જે રાગ. હવે જો બીજો અર્થ કરે છે, કરુણા રાગાતી સંમોહન, એનો બીજો અર્થ કરે છે, અથવા તો કરુણા સાથેનો જે રાગ એટલે કે સ્નેહ, અને તે પોતાના ભક્તો પ્રત્યેનો છે, તે વડે સંપૂર્ણપણે સુંદર રીતે લહેરથી મોહ પમાડે છે. લહેરથી એટલે આનંદથી, એવો ભાવ છે. એટલે શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય થાય ત્યાં જે દૈવી જીવોને એવો અનુરાગ મહાપ્રભુજીમાં પ્રગટ થઈ જાય. એટલે એમાં એને કાંઈ પરિશ્રમ નથી થતો, આનંદથી એ મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી જ મહાપ્રભુજીમાં એને એવો પ્રેમ થઈ જતો હોય છે, એવું તાત્પર્ય છે. અથવા તો કરુણા એટલે કે કૃપા, અર્થાત પોતે પ્રગટ કરેલો પોતાના ભક્તોના વિશે જે પ્રભુ સંબંધી રાગ. હવે ધ્યાનથી સમજો, રાગનો અને કરુણાનો અર્થ શું લીધો, અથવા કરીને ત્રીજો અર્થ. કરુણા એટલે કે કૃપા, કરુણાનો અર્થ લીધો કૃપા. પોતે પ્રકટ કરેલો પોતાના ભક્તોના વિશે જે પ્રભુ સંબંધી રાગ. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપાથી દૈવી જીવોને ભગવાનમાં જે પ્રેમ પ્રગટ થાય છે તે રાગ. તે રાગ ઘર વગેરેમાં રહીને પણ પ્રભુના સંબંધપૂર્વક અનુભવાવીને મોહ પમાડે છે, એવો ભાવ છે. કરુણા રાગાતી સંમોહન. હવે જો કરુણા એટલે કૃપા, કોની? શ્રી મહાપ્રભુજીની. મહાપ્રભુજીની કૃપા કોની ઉપર? તો કે દૈવી જીવો ઉપર. દૈવી જીવો ઉપર એવી કૃપા મહાપ્રભુજી કરે, એને કારણે દૈવી જીવોને પુષ્ટિ પ્રભુમાં અનુરાગ પ્રગટ થઈ જાય. અને એ અનુરાગ એવો પ્રગટ થાય કે ઘરમાં રહીને પ્રભુના સંબંધપૂર્વક એ અનુભવાવીને મોહ પમાડે. ઠાકોરજીમાં એવા એને મુગ્ધ કરી દે, ઠાકોરજીમાં એને એવા પ્રેમ પ્રગટ કરી દે, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, એવા શ્રી મહાપ્રભુજી છે. એવો અહીંયા ભાવ છે, કરુણા રાગાતી સંમોહન. સમજાણું ને? ફરીથી વાંચી જાઓ. જો કરુણા એટલે કૃપા, અર્થાત પોતે પ્રકટ કરેલો પોતાના ભક્તોના વિશે જે પ્રભુ સંબંધી રાગ. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપાથી દૈવી જીવોને ઠાકોરજીમાં જે અનુરાગ પ્રગટ થયો તે.
તે રાગ ઘર વગેરેમાં રહીને ઘર વગેરેમાં રહીને પણ પ્રભુના સંબંધપૂર્વક એટલે ભગવત સેવા કરતાં કરતાં એ અનુભવાવીને એટલે એવા ઘરમાં રહીને પણ પ્રભુના સંબંધપૂર્વક એવો અનુરાગની અનુભૂતિ કરાવીને મોહ પમાડે છે, એવો ભાવ છે. એટલે એ ભક્ત છે ભગવાનમાં એવો મુગ્ધ થઈ જાય છે, ભગવાનમાં એવો આસક્ત થઈ જાય છે કે મહાપ્રભુજીની કાનીથી, મહાપ્રભુજીની કૃપાથી અને પ્રભુમાં એવો પ્રેમ સિદ્ધ થઈ જાય છે, જેને ગુસાઈજી કહે છે કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. તો એવો એને મોહ પમાડી દે છે. પછી ભગવાનને છોડીને ક્યાંય જાતો નથી. એવો મુગ્ધ થઈ જાય પ્રભુમાં, પછી કોણ જાય? તન માયયાત્માત્મજ દાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. ષષ્ઠમ સ્કંદ 11મો અધ્યાય 27મો શ્લોક. વૃત્ર ભક્તરત્ન વૃત્રની ચતુશ્લોકીનો છેલ્લો શ્લોક છે. મમોત્તમ શ્લોક જને આવે ને, મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ ત્વન્માયયાત્માત્મજદારગે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયા. આવો મોહ પમાડી દે મહાપ્રભુજી. કેવો? એને સમજાવે છે કે હે નાથ, આપની માયાથી પુત્ર, સ્ત્રી અને ઘર વગેરેમાં મારું ચિત્ત આસક્ત ન થાવો, આ કથન પ્રમાણે બીજામાં આસક્તિ ન યાચતા તેમાં ભગવદ વિષયક આસક્તિની યાચના વૃત્ર કરે છે, એવો પણ ભાવ છે. વાહ, આ કેટલો સુંદર ભાવ હરિરાયજીએ સમજાવ્યો. જો કે હે નાથ, મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ, મને ઉત્તમ શ્લોક ભગવદીઓનો સંગ થાય. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ. હું મારા કર્મો વડે ભલે સંસાર ચાકરમાં ભટકું, પણ મને ઉત્તમ શ્લોક ભગવદીઓનો સંગ થાય. અને તન માયાત્માત્મજ દારગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત, કે આપની જે વૈષ્ણવી માયા છે એને કારણે મારું ચિત્ત છે એ આવા ભગવદીય પુત્ર, પત્ની, ઘરમાં આસક્ત થાય. એવા ભગવદી પત્ની પુત્ર મને જોઈએ, ઘર જોઈએ, કે એમાં રહીને હું ભગવાનની સેવા કરી શકું એમ. એવું વૃત્ર માગે છે. એનું નામ કરુણા રાગાથી સંમોહન, એનું નામ રાગ, એનું નામ સંમોહન. કેવું સંમોહન? તો કે ભગવાનની વૈષ્ણવી માયાથી સંમોહન થવું જોઈએ, ઓલી અવિદ્યાવાળી માયાથી નહીં. એટલે કહે છે, જો કેટલા સરસ શબ્દો વૃત્ર કહે છે કે હે નાથ, આપની માયાથી પુત્ર, સ્ત્રી અને ઘર વગેરેમાં મારું ચિત્ત આસક્ત ન થાવો. આ કથન પ્રમાણે બીજામાં આસક્ત ન યાચતા તેમાં ભગવદ વિષયક આસક્તિની યાચના કરે છે. કેમાં? સ્ત્રી પુત્રાદિ ઘરમાં. સમજો ધ્યાનથી. આ ત્યાં સમજાવ્યું છે પુરુષોત્તમજી, હરિરાયજી વગેરે આચાર્યોએ. છેલ્લા શ્લોકની ટીકામાં આપણે જોઈ ગયા. વૃત્રાસુર ચતુશ્લોકીની છેલ્લા શ્લોકની ટીકા આપણે જોઈ હતી. એમાં આ વાતને સમજાવી હતી કે ભગવદ વિષયક સ્ત્રી પુત્રાદિ ઘરમાં આસક્તિ થાવ મને. એટલે ભગવાનની જે ઘરમાં સેવા બિરાજતી હોય એવા ઘરમાં મને આસક્તિ થાય. ભગવાનની સેવામાં ઉપયોગી હોય એવી પત્નીમાં આસક્તિ થાય. ભગવાનની સેવામાં ઉપયોગી પુત્ર હોય એવા પુત્રમાં મને આસક્તિ થાય. એવું તો જોઈએ છે, એવું તો વૃત્ર માગે છે. સમજો, એનું નામ કરુણા રાગાથી સંમોહન. કે આપની માયાથી પુત્ર, સ્ત્રી, એટલે માયાના કારણે સ્ત્રી પુત્રાદિકમાં આસક્તિ ન થાય, પરંતુ ભગવદ વિષયક આસક્તિની યાચના કરે. એટલે ભગવત સેવામાં ઉપયોગી છે એના કારણે આસક્તિ થાવે. સમજાય ને? ત્યાં એક એક્ઝામ્પલ આપ્યું હતું ને કે અલૌકિક પુત્રમાં લૌકિક આસક્તિ હોય. જેમ હિરણ્યકશિપુ હતો તો ભક્ત પ્રહલાદમાં એને પહેલાં પ્રીતિ હતી, એ લૌકિક પ્રીતિ હતી, ભગવત ભક્ત હોવાને કારણે નહોતી. સમજો? હા, બે રીતે અર્થ કર્યા હતા. કે એક તો આવી અવિદ્યાજનક જે આવી આસક્તિ છે સ્ત્રી પુત્ર ઘરમાં જે સંસારી લોકોને હોય એવી ક્યારેય ન થાય. પછી બીજો અર્થ એવી રીતના લીધો કે એવી ભગવાનની વૈષ્ણવી માયાને કારણે જે આસક્તિ પ્રગટ થાય
એવી તો સ્ત્રી પુત્ર ઘરમાં થાવ ને થાવ, કે ભગવત સેવા લાયક ઘર જોઈએ, ભગવત સેવા લાયક પત્ની જોઈએ, ભગવત સેવા લાયક પુત્ર જોઈએ, એમાં તો મને આસક્તિ એવા તો જોઈએ જ છે મારે, તો હું સેવા કરી શકું ને, એવું રુદ્ર ત્યાં કહે છે. એટલે આપની જે માયાથી, એટલે વૈષ્ણવ માયાથી મુગ્ધ થઈને જે ભગવાનની ભક્તિને કારણે, ભગવત ભક્તો હોવાને કારણે મને આસક્તિ થાય, એવી તો હું યાચના કરું. પણ જે સંસારમાં આસક્ત જે સ્ત્રી પુત્ર છે એવાનો તો કંઈ સંગ થાવ જ નહીં મને. સંસારની અંદર ડૂબેલા પત્ની પુત્ર ઘર, એમાં તો મને નાખતા જ નહીં, મહેરબાની કરી. નાખવું હોય તો એવી જગ્યાએ નાખો કે જ્યાં સેવા, ભગવત સેવા હું કરી શકું. પત્ની પણ એવી જોઈએ કે જે ભગવત સેવા કરે, ઘર પણ એવું જોઈએ કે જેમાં ઠાકોરજી બિરાજે, પુત્ર પણ એવો જોઈએ કે જે ભગવાનની સેવામાં ઉપયોગી હોય. એવું તો વૃત્તિએ માગ્યું ત્યાં. આ રહસ્ય ત્યાં ટીકાકારોએ સમજાવ્યું છે. એટલે બે રીતે અર્થ ત્યાં લીધા છે. અને પુષ્ટિ ભક્તોનો સંગ થાય એવા ઉત્તમ શ્લોક જે બીજા નારદજી જેવા અને અંગીરા જેવાનો સંગ તો થયો તો એક જન્મમાં, એમાં તો દુઃખી થયો બહુ. ચિત્રકેતુ હતો ત્યારે સંગ થયો તો અંગીરા, ત્યારે મેં છોકરો માગ્યો, પુત્ર માગ્યો, ભક્તિ માગવાને બદલે પુત્ર માગ્યો તો પુત્ર ઓલી રાણીએ મારી નાખ્યો. એમાં બધા દુઃખી થઈ ગયા. હમણાં એ પ્રસંગ આવ્યો આપણે ભાગવતજીમાં, ષષ્ઠમ સ્કંદમાં જ આવ્યો ચિત્રકેતુનો. એટલે કે એવા પુષ્ટિ ભક્તોનો મને સંગ થાય અને આપની વૈષ્ણવી માયાથી મોહિત થઈને અને મને આસક્તિ પુત્ર ઘર પરિવારમાં થાય કે ભગવત ભક્ત હોવાને કારણે. એટલે બીજામાં આસક્તિ ન યાચતા તેમાં ભગવદ વિષયક આસક્તિની યાચના છે. તેમાં એટલે ઘર, પુત્ર, પત્ની વગેરે એવો પણ ભાવ છે. કરુણા રાગાથી સંમોહન. એટલે ભગવદ વિષયક ઘર, પત્ની, પરિવાર, પુત્ર જોઈએ છે મારે. તો બધા મળીને સેવા કરે ને, એક કીર્તન કરે ને, એક જાંજ વગાડે ને, એક હાર્મોનિયમ વગાડે, એક ફૂલ મંડલી ભરે ને, એક ઠાકોરજીની સામગ્રી કરે, તો પછી આખો માહોલ તૈયાર થઈ જાય ભગવત સેવાનો. એકલા હોય તો ફૂલ મંડલી ન ભરાય, ફૂલ મંડલી હોય તો સામગ્રી ન થાય, સામગ્રી કરવા જાય તો કીર્તન ન થાય, બધી ખેંચાખેંચી ચાલતી હોય. એ તો ખબર છે, મીઠીમાં હતા તો શ્રૃંગાર કરતા બધું કરતા, સામગ્રી તૈયાર થઈ જતી, 10 વાગે રાજભોગ આવી જાય. હવે તો 12 થતા 12 1 નોખા પાછા એને સાચવા, તો ઘણો બધો ફેર પડી જાય ને. કરુણા રાગાથી સંમોહનનો આ રીતે અર્થ સમજાયો શ્રી હરિરાયજીએ. એટલે ઠાકોરજીની સેવામાં ઉપયોગી ઘર, પુત્ર વગેરેમાં અનુરાગ થાય, એમાં મારો સંમોહ થાય. એવી કરુણા કરો મહાપ્રભુજી, એવી કરુણા કરે કે આમાં રાગ અને સંમોહન થાય. કેમાં? ભગવાનની સેવામાં ઉપયોગી સ્ત્રી, પુત્ર, ઘર વગેરેમાં. બીજામાં આસક્તિ ન થાય એમ. બીજામાં આસક્તિ ન યાચતા તેમાં ભગવદ વિષયક આસક્તિની યાચના કરે છે, એવો પણ ભાવ છે. આથી જ અતિ કરુણ એવું શ્રી મહાપ્રભુજીનું નામ શ્રી વલ્લભાષ્ટકમાં છે. પ્રથમ શ્લોકમાં જ આપણે જોયું હતું ને, તસ્ય આત્માનું ભાવ પ્રકટન હૃદયસ્યાગે પ્રાદુરાસિત ભૂમો ય સન મનુષ્ય કૃતિ અતિ કરુણસ તમ પ્રપદ્યે હુતાશમ. તો અતિ કરુણ શ્રી મહાપ્રભુજી મહાકારુણિકો, સર્વોત્તમ સ્તોત્રમય નામ છે મહાકારુણિક. અતિ કરુણસ એવું શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું નામ શ્રી વલ્લભાષ્ટકમાં છે. હવે વળી શંકા થાય કે અલૌકિક રવિની તો વેદોમાં પ્રસિદ્ધિ છે. એટલે જે અલૌકિક સૂર્ય છે, આપણે યમનાષ્ટકમાં એ જોયું હતું કે અલૌકિક સૂર્યમંડળમાંથી નારાયણ બિરાજે છે, એના હૃદયમાંથી પ્રગટા એમ. તો અલૌકિક સૂર્યની વાત તો વેદોમાંય પ્રસિદ્ધ છે એમ. અલૌકિક રવિની તો વેદોમાં પ્રસિદ્ધિ છે. આ પ્રકટ શ્રી મહાપ્રભુજી રૂપી રવિમાં એવી પ્રસિદ્ધિ નથી. એટલે તમે શ્રી મહાપ્રભુજીને વલ્લભ ભાનુ ઉલ્લસતી એમ કહો છો, અલૌકિક સૂર્ય પ્રગટ થયો, તો જે આ અલૌકિક સૂર્ય છે એની તો વેદની અંદર પ્રસિદ્ધિ છે. મહાપ્રભુજીની કેવી રીતના પ્રસિદ્ધિ છે, એવી કોઈ શંકા કરે તો એના જવાબમાં કહે છે
શ્રી મહાપ્રભુજી રૂપી રવિમાં એવી પ્રસિદ્ધિ નથી એમ. તો એવી શંકાના સમાધાનમાં કહે છે કે સ શ્રી વલ્લભ ભાનુ, એમાં સહ એટલે સરસ્વતીના પતિ તરીકે, જે આપણે આગળ જોયું હતું, નૈહન્યો વાગધીશા શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતું મિષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતી વધુર અગ્રત પત્યુરેવ. ત્યાં મહાપ્રભુજી કેવા વાકપતિ છે, સરસ્વતીના પતિ તરીકે અથવા તો શ્રુતિના પતિ તરીકે. જો નૈહન્યોમાં જે વેદના ગુઢ રહસ્યને કોણ જાણી શકે? તો કે શ્રી મહાપ્રભુજી જે વાકપતિ છે, વાકપતિ વિના કોઈ ન જાણી શકે. એટલે શ્રુતિના પતિ તરીકે, શ્રુતિ છે એ સાધ્વી સ્ત્રી છે અને એના ગૂઢ ભાવોને શ્રુતિ પોતાના પતિ આગળ જ પ્રગટ કરે છે. આ શ્રી મહાપ્રભુજી પ્રસિદ્ધ છે સરસ્વતીના પતિ તરીકે અથવા તો શ્રુતિના પતિ તરીકે, અથવા આપણે વાકપતિ, વાક એટલે સરસ્વતી, વાણી એમ, એના પતિ યાને કે એના રક્ષક, એના સ્વામી. પતિ એટલે કોઈ અહીંયા પતિ પત્નીના એંગલથી નહીં સમજતા કે સરસ્વતી પત્ની છે અને મહાપ્રભુજી પતિ, એમ નહીં. જેની પાસે ધન વધારે હોય એને ધનપતિ કહેવાય, સમજે? ધન કાંઈ થોડી પત્ની છે એની. જેની પાસે પૃથ્વી વધારે હોય એને પૃથ્વીપતિ કહેવાય. એટલે પેલા રાજાને પૃથ્વીપતિ કહેવામાં આવતા. એમ જે વાણીના ગૂઢ રહસ્યને જાણતા હોય એને વાકપતિ કહેવાય. અહીંયા કોઈ ફિમેલ મેલ ફિમેલના એંગલથી નહીં સમજતા. પતિ પત્ની જે લૌકિકમાં નહીં એ એંગલથી વાત અહીંયા નથી. આ રીતે સમજો. રક્ષક, વાણીના રક્ષક, વેદની ગૂઢ રહસ્યને જાણવાવાળા વેદ પારગ, વાકપતિ, એ એંગલથી સમજવાનું છે. શ્રી મહાપ્રભુજી કેવા છે? વાકપતિ છે. આપની વાણી સ્વરૂપાત્મક છે. બહુ સુંદર વાત હરિરાયજી કહે છે કે શ્રી મહાપ્રભુજીની વાણી કેવી છે? સ્વરૂપાત્મક છે, અલૌકિક છે, દિવ્ય છે. એટલે એનો પાઠ કોઈ કરે ને તોય સ્વયસોગાન સંવૃષ્ટ હૃદયમ ભોજ વિસ્તર, તોય મહાપ્રભુજીના હૃદય કમળના આસન ઉપર આવીને બિરાજી જાય. એટલે મહાપ્રભુજીની વાણી સ્વરૂપાત્મક કીધી છે. સમજીશ ને? મહાપ્રભુજીનું જ વાંગમય સ્વરૂપ છે. હરિરાયજી એક આખું કીર્તન બનાવ્યું છે, કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન. એમાં બાલબોધ છે, એ બાહુ છે અને એવું બધું વર્ણન આવે ને. સિદ્ધાંત મુક્તાવલી હૃદય છે, બધું આખું મહાપ્રભુજીના અંગોનું એમાં વર્ણન કર્યું છે આખા ષોડશ ગ્રંથનું. એટલે શ્રી મહાપ્રભુજીની વાણી સ્વરૂપાત્મક છે, દિવ્ય છે, અલૌકિક છે અને તે ભગવત સ્વરૂપ છે એવો ભાવ છે. એટલે મહાપ્રભુજીની વાણી કેવી છે? અલૌકિક છે, સ્વરૂપાત્મક છે અને શ્રી મહાપ્રભુજી સાક્ષાત પ્રભુ કૃષ્ણાસ્ય જ છે, ભગવત સ્વરૂપ છે એવો ભાવ છે. વળી એટલે ઉપર એમ કીધું ને કે ભાઈ મહાપ્રભુજીની પ્રસિદ્ધિ ક્યાં છે? તો કે મહાપ્રભુજી છે એ કેવા છે? વાકપતિ છે. એ રીતે એની પ્રસિદ્ધિ થઈ ને. અલૌકિક સૂર્યની તો વેદમાં પ્રસિદ્ધિ છે. મહાપ્રભુજીની પ્રસિદ્ધિ ક્યાં છે? તો કે મહાપ્રભુજીની પ્રસિદ્ધિ ભૂતલ ઉપર જ છે. વાકપતિ છે શ્રી મહાપ્રભુજી, વેદ પારગ છે અને સાક્ષાત ભગવાનનું જ રૂપ છે, સાક્ષાત કૃષ્ણાસ્ય છે. ભગવાન જ મહાપ્રભુજી રૂપે પ્રગટ થયા છે એવો ભાવ છે. વળી શંકા થાય કે આ આકાશમાંનો, વળી શંકા થાય કે આ આકાશમાંનો પ્રસિદ્ધ રવિ દૂર છતાં પણ સર્વ કરી શકે છે, પણ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ રવિમાં એવું કાંઈ જણાતું નથી. એટલે એવી શંકા કરી કે ભાઈ આકાશમાં ઉગેલો સૂર્ય છે એ તો બહુ દૂર છે, છતાંય આપણને તાપ આપે છે, છતાં એ બધા અન્નને પકાવે છે. આવે ને સૂર્ય છે જલનું બાષ્પીભવન કરીને પાછો વરસાદ વરસાવે છે. તો સૂર્યના કેટલા બધા કામ છે. હમણાં મહિનો દી સૂર્ય ન દેખાણો હોય તો બધા કંટાળી ગયા ને, બોરિંગ થઈ ગયા. બધી માંડવી વૈધીની બરી ગઈ. કેમ? સૂર્યનો પ્રકાશ આવે તો વધે ને. તુલસીજી છાંયે રાખી દો, વધે જ નહીં. ક્યાંથી વધે? સૂર્યનો પ્રકાશ મળે તો વધે ને. એટલે એવું મહાપ્રભુજીમાં વિલક્ષણતા શું છે? આ રવિમાં તો આવી વિલક્ષણતા છે. ચલો કે આકાશમાંનો પ્રસિદ્ધ રવિ દૂર હોવા છતાંય સર્વ રીતે સર્વ કાર્ય કરી શકે, પણ શ્રી મહાપ્રભુજી રૂપી સૂર્ય, શ્રી મહાપ્રભુજી સ્વરૂપ રવિમાં એવું કંઈ જણાતું નથી. તો શ્રી
ગુસાઈજી એની વિલક્ષણતા બતાવે છે કે વલ્લભ ભાનુ, મહાપ્રભુજી પણ અલૌકિક સૂર્ય છે, અને વલ્લભ એમ કહીને આ અલૌકિક ભાનુનું પૃથ્વી ઉપર પ્રાગટ્ય કહે છે. શ્રી મહાપ્રભુજી અલૌકિક સૂર્ય છે અને એનું પ્રાગટ્ય ભૂતલ ઉપર થયું છે. વળી તે પ્રગટ થઈને સર્વત્ર અલૌકિક ફળ આપે છે. ઓલો સૂર્ય તો ભૌતિક ફળ આપે, બહુમાં બહુ શું કરે કે તમારું ધન ધાન્ય પાકે, એનાથી સંસાર ઉત્પન્ન થાય, બીજું શું થાય. પણ આ અલૌકિક સૂર્ય એવો છે કે અલૌકિક ફળ આપે, એ તો ભગવાનની પ્રાપ્તિ કરાવે એવો અલૌકિક સૂર્ય છે. ઓલો લૌકિક સૂર્ય છે તો લૌકિક વસ્તુની પ્રાપ્તિ કરાવે. શ્રી મહાપ્રભુજી તો વલ્લભ ભાનુ છે, અલૌકિક સૂર્ય છે, તો પ્રાપ્તિ પણ અલૌકિક કરાવે છે. જેવું કારણ હોય એવું કાર્ય પ્રગટ થાય. આપણે આગળ જોયું હતું ને, પંચમહાભૂત રૂપી જલમાંથી ભૌતિક પંચમહાભૂત રૂપી જલ પ્રગટ થયું. તો મહાપ્રભુજી અલૌકિક આનંદ રૂપ છે, તો અલૌકિક સેવાનો જે સાગર પ્રગટ થયો એ અલૌકિક છે. તો જેવું કારણ હોય એવું કાર્ય પ્રગટ થાય. એમ લૌકિક સૂર્ય છે તો લૌકિક કાર્ય પ્રગટ કરે. શ્રી મહાપ્રભુજી તો વલ્લભ ભાનુ અલૌકિક સૂર્ય છે, તો અલૌકિક કાર્ય પ્રગટ કરે છે. સર્વત્ર અલૌકિક ફળ આપે છે, ગોકુલનાથની સંગમ સુધારૂપી. અને વળી તે પ્રગટ થઈને સર્વત્ર અલૌકિક ફળ આપે છે. માટે આ શ્રી મહાપ્રભુજી રૂપી, શ્રી મહાપ્રભુજી રૂપ ભૂમિ ઉપરનો સૂર્ય વિલક્ષણ છે એવું સિદ્ધ થયું. ઓલો જે આકાશમાંનો સૂર્ય છે એ ભૌતિક ફળ આપે છે. શ્રી મહાપ્રભુજી જે ભૂતલ ઉપર પ્રગટ થયા એ તો અલૌકિક સૂર્ય છે અને અલૌકિક ફળ પ્રદાન કરે છે આપણને, દૈવી જીવોને. આથી જ ભૂમિ ભાગ્યમ આવું આપશ્રીનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં છે. એટલે ભૂમિ ભાગ્યમ મતલબ કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ભૂતલ ઉપર થયું તો ભૂમિ પણ સૌભાગ્યવતી થઈ ગઈ. એટલે દ્વાપરમાં ભગવાન પ્રગટ્યા, દ્વાપરના એન્ડમાં, ત્યારે ભૂમિ ઉપર ઠાકોરજીના ચરણ કમળ પધાર્યા તો ભૂમિ એકદમ રોમાંચિત થઈ ગઈ, ભૂમિનો મનોરથ પૂર્ણ થઈ ગયો, ભૂમિનું સૌભાગ્ય વધી ગયું. એમ પણ પછી ભગવાન પધારી ગયા તો પાછી ભૂમિ ભગવાનના વિરહમાં પડી ગઈ. પાછા મહાપ્રભુજી કલયુગમાં પ્રગટ્યા તો પાછી ભૂમિ છે એકદમ સૌભાગ્યવતી બની ગઈ. અને એટલે શ્રી મહાપ્રભુજીએ ખુલ્લા ચરણારવિંદથી ભારત ભ્રમણ કર્યું. ઠાકોરજી ભૂતલ ઉપર પ્રગટ થયા તો ખુલ્લા ચરણારવિંદથી તમે જુઓ વ્રજની અંદર બધી લીલાઓ કરી. કેમ? ભૂમિ ભાગ્ય, ભૂમિનું ભાગ્ય છે. શ્રી મહાપ્રભુજી પણ ભૂમિનું ભાગ્યરૂપ છે, કારણ કે ભૂમિ છે એ ભક્ત છે અને ભક્તનું કલ્યાણ કરવા માટે મહાપ્રભુજીએ પોતાના ચરણને ભૂમિ ઉપર પધરાવ્યા છે. એટલે ભૂમિ ભાગ્ય. આથી શ્રી મહાપ્રભુજી આવા અલૌકિક સૂર્ય છે. આથી પ્રભુના અલૌકિક ચક્ષુ રૂપ જ ચક્ષુઓ શ્રી મહાપ્રભુજીના છે. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે અલૌકિક સૂર્ય રૂપ છે. એટલે સૂર્ય છે એ ભગવાનના નેત્ર રૂપ છે, તેમ શ્રી મહાપ્રભુજી પણ ભગવાનના નેત્ર રૂપ છે, એવું તાત્પર્ય છે. કારણ કે નેત્રમાં સૂર્ય છે, બાહુમાં ઇન્દ્ર છે, મુખમાં અગ્નિ છે. ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન આવે એમાં પ્રભુના અલૌકિક ચક્ષુરૂપ જ ચક્ષુઓ શ્રી મહાપ્રભુજીના છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સૂર્ય ભગવાનના નેત્રરૂપ છે, એમ શ્રી મહાપ્રભુજી પણ ભગવાનના નેત્રરૂપ છે એવું કહે છે. એટલે શ્રી મહાપ્રભુજી પણ ભગવાનના અલૌકિક ચક્ષુરૂપ છે. વળી જેમ પ્રભુના ચક્ષુઓ વડે પ્રભુના સંબંધવાળી વસ્તુઓમાં સર્વ પ્રકારનો પ્રકાશ છે. દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ચિમે યોગમ ઈશ્વરમ, આવું ભગવદ્ ગીતાના 11મો અધ્યાયનો 8મો શ્લોક. એમાં કહ્યું છે અર્જુનજીને ભગવાને કે હું તને દિવ્ય ચક્ષુ આપું, એનાથી તું મારું અલૌકિક સ્વરૂપના દર્શન કરી શકીશ. એવી જ રીતના શ્રી મહાપ્રભુજી અહીંયા દિવ્ય ચક્ષુ છે. વળી જેમ પ્રભુના ચક્ષુઓ વડે જ પ્રભુના સંબંધવાળી વસ્તુઓમાં સર્વ પ્રકારનો પ્રકાશ છે. સમજો ધ્યાનથી, પ્રભુના ચક્ષુઓ વડે જ, એટલે પ્રભુ એવા અલૌકિક દિવ્ય ચક્ષુ આપે તો જ આપણને એવી અલૌકિક દિવ્ય વસ્તુના દર્શન થાય, નહીંતર ન થાય. સમજાઈશ ને?
જેમ એને સમજાવવા માટે અર્જુનજીનું એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ અર્જુનજીને દિવ્ય ચક્ષુ આપ્યું તો પ્રભુનું દિવ્ય સ્વરૂપ અલૌકિક સ્વરૂપનું દર્શન થયું. એવી જ રીતના ઠાકોરજી આપણને જો મહાપ્રભુજી એવા દિવ્ય ચક્ષુ આપે તો જ આપણે અલૌકિક પ્રભુના સ્વરૂપનું, અલૌકિક લીલા સામગ્રીનું, ગિરિરાજજી, યમુનાજી આ બધાનું અલૌકિક દર્શન અલૌકિક ચક્ષુથી થાય. એટલે હરિરાયજી કહે છે કે દિવ્યમ દદામિ તે ચક્ષુ, એટલે પ્રભુના ચક્ષુઓ વડે જ પ્રભુના સંબંધવાળી વસ્તુઓમાં સર્વ પ્રકારનો પ્રકાશ છે. એટલે દિવ્યમ દદામિ તે ચક્ષુ એ ગીતાજીના વચન પ્રમાણે આ બાબત સ્પષ્ટ છે. તેમ શ્રી મહાપ્રભુજી જ પોતાના અલૌકિક ચક્ષુ પ્રગટ કરીને કૃપા વડે પ્રભુ સંબંધી સર્વ પ્રકારનું જ્ઞાન આપનારા છે. જુઓ, એમ શ્રી મહાપ્રભુજી આપણા માટે દિવ્ય ચક્ષુ છે. કેમ? જેમ અર્જુનજીને દિવ્ય ચક્ષુથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું, એમ મહાપ્રભુજી રૂપી દિવ્ય ચક્ષુથી આપણને પણ ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન થાય. કૃષ્ણ જ્ઞાન દો ગુરુ, એટલે શ્રી મહાપ્રભુજીને દિવ્ય ચક્ષુ કીધા છે ભગવાનના. સમજાય ને? આ ભાનુને સમજાવે છે. ભાનુ એટલે સૂર્ય, સૂર્ય ભગવાનનું ચક્ષુ છે. એમ મહાપ્રભુજી ભગવાનના ચક્ષુ રૂપ છે. અને એ ચક્ષુ છે એ જો આપણને મળે તો આપણે ભગવાનના સ્વરૂપનું દર્શન કરી શકીએ. જેમ દિવ્યમ દદામિ તે ચક્ષુ એની જેમ. એટલે જેમ આધુનિક સમયનો વિચાર કરીએ તો મહાપ્રભુજીએ આપેલા જે ગ્રંથો રૂપી દિવ્ય ચક્ષુ છે એ આપણે જોઈએ, એ દિવ્ય ચક્ષુ આપણને પ્રાપ્ત થાય તો આપણને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થાય. કારણ કે મહાપ્રભુજીની વાણી એ દિવ્ય ચક્ષુ છે. એટલે આ ગ્રંથો રૂપી જે ચક્ષુ છે એ ચક્ષુથી તો બધા એ હોય તો પ્રભુના સ્વરૂપને આપણે માણી શકીએ. નહીંતર આંખો હોવા છતાંય આંધળા કહેવાય. કેવી એક કહેવત છે ને કઈ, છતી આંખે આંધળા. છતી આંખે આંધળા. જો મહાપ્રભુજીની વાણીનું અવગાહન ન કર્યું હોય તો એ આંધળા જ કહેવાય. ગુસાઈજી એમ કહો કે ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય નાત્ર અર્થિત. કે જે ભક્તિ માર્ગ ઉપર પ્રવૃત્ત થવા માગે છે અથવા તો થઈ ગયા એના માટે હું આ ટીકા લખી રહ્યો છું. બાકી જે આંધળાઓ છે એના માટે આ ગ્રંથો રૂપી સૂર્ય ઉગે કે હાથમાં એને કાંઈ ફેર પડે નહીં. અંધસ્ય સૂર્ય ઇવ. આંધળાઓ છે મહાપ્રભુજીની વાણીનું અવગાહન નથી કરતા, એ બધા આંધળાઓ. એના માટે આ સૂર્ય ઉગે કે હાથમાં શું ફરક પડે. ગુસાઈજી નવરત્નની ટીકામાં લાસ્ટમાં આજ્ઞા કરે કે હું ટીકા લખી રહ્યો છું એ તો બહુ દિવ્ય ચક્ષુ છે. બાકી અંધસ્ય ભક્તિ માર્ગ પ્રવૃત્ત હશે દાઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે. ઠાકોરજીની દિશામાં પોતાના દ્રઢ ડગલાઓ ભરી શકે એટલે આ હું ટીકા લખી રહ્યો છું કે દ્રઢ ડગલા ભરીને ઠાકોરજી સુધી પહોંચી જાય. બાકી જે આંધળાઓ છે એને આ મહાપ્રભુજીની વાણી રૂપી સૂર્ય ઉગે કે હાથમાં એને શું ફરક પડે? કંઈ ન ફરક પડે. તો અનવતાર દશામાં મહાપ્રભુજીની વાણી છે એ દિવ્ય ચક્ષુ છે, એ વલ્લભ ભાનુ છે. એ જો આપણી પાસે હોય તો ઠાકોરજીનું સ્વરૂપનું દર્શન થાય, નહીતર ન થાય. નહીતર છતી આંખે આંધળા રે ભાઈ, છતી આંખે આંધળા. એવું એક આવ્યું હતું ને, છતી આંખ ભજન જેવું કંઈક આવ્યું હતું. એટલે ઘણા કંઈક આંખું ઘરે મૂકીને આવ્યા. કેમ ભાઈ આંખું ઘરે મૂકીને આવ્યા? ચશ્મા ઘરે મૂકીને આવ્યા. તેમાં દિવ્ય ચક્ષુ આપણા માટે મહાપ્રભુજીની વાણી છે. અને એ વાણી જો આપણને પ્રાપ્ત થાય તો આપણા અલૌકિક ચક્ષુ ખુલી જાય તો આપણે પ્રભુના સ્વરૂપને જોઈ શકીએ, પ્રભુને માણી શકીએ, પ્રભુને એન્જોય કરી શકીએ. નહીતર ન કરી શકીએ. એવો અહીંયા ભાવ છે વલ્લભ ભાનુનો. હવે શ્રી વલ્લભ ઈશાંતરને સમજાવે છે. હવે શંકા થાય કે પ્રભુ તો શ્રી મહાપ્રભુજીની અંદર બિરાજે છે. કોઈ એવી શંકા કરે કે પ્રભુ તો શ્રી મહાપ્રભુજીના હૃદય કમલ ઉપર બિરાજે છે. જેમ આપણે મંગલાચરણમાં બોલીએ ને, લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાની, એમાં નમામી હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિશાયીનો. મહાપ્રભુજીના હૃદયમાં આ બધી લીલાઓ બિરાજમાન છે. વલ્લભ ઈશાંતરે જે અહીં કીધું ને, તો શ્રી મહાપ્રભુજીના હૃદય ઉપર ઠાકોરજી બિરાજે છે.
પ્રભુ તો શ્રી મહાપ્રભુજીની અંદર બિરાજે છે, તો સૂર્ય પણ સી રીતે? એવી શંકા કરે તો કહે છે કે શ્રી વલ્લવિશાંતર, શ્રી સહિત વ્રજવનિતાઓએ જેવા પ્રાપ્ત કર્યા એ વ્રજવનિતાઓના પ્રભુના સંપૂર્ણ સ્વરૂપે તેઓમાં પ્રકટ કરેલા સર્વ ઐશ્વર્યો જેના હૃદય મધ્યે બિરાજે છે એવા શ્રી મહાપ્રભુજી છે. સમજેશ ને વાત? શ્રી સહિત એટલે શ્રી એટલે વ્રજભક્તો સ્વામિનીઓ, વ્રજવનિતાઓએ જેવા પ્રાપ્ત કર્યા એટલે વ્રજભક્તોને જેવા પ્રભુની પ્રાપ્તિ થઈ એ વ્રજવનિતાઓના પ્રભુના સંપૂર્ણ સ્વરૂપે એટલે જેવા વ્રજભક્તોને મળ્યા લીલા પરિકર સહિત એવા સ્વરૂપે તેઓમાં પ્રકટ કરેલા સર્વ ઐશ્વર્યો જેના હૃદય મધ્ય બિરાજે છે. એટલે એવા પ્રભુ કેવા? લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ શાયિનમ. એવા શ્રી મહાપ્રભુજીના હૃદયમાં બિરાજે છે, હૃદય મધ્યમાં બિરાજે છે એવા શ્રી મહાપ્રભુજી છે એવો ભાવ છે. વલ્લવીશ શબ્દ વડે વ્રજ લીલામાં જ જેનો નિરોધ છે એવું સૂચવે છે. એટલે વલ્લવીશ એવા ઠાકોરજી, વલ્લવી એટલે ગોપી, એના ઈશ એટલે કૃષ્ણ, એનો નિરોધ ક્યાં છે? વ્રજભક્તોમાં. એટલે વ્રજભક્તોમાં નિજ ભક્તે શું રમતે સમેસ્તુ સર્વસ્વ. ગુસાઈજી ભક્તિ હંસના મંગલાચરણમાં કહે છે કે વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચના વિધિભીર અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તે શું સમેસ્તુ સર્વસ્વ. આ કૃષ્ણ કેવા છે? તો કે વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચના આવા કોઈ સાધનોથી એનો સ્પર્શ ન થઈ શકે. એ ક્યાં રમણ કરે? તો કે નિજ ભક્તે શું રમતે, જે નિજ ભક્તોમાં જ રમણ કરે છે કૃષ્ણ. અને એ કૃષ્ણને મેળવવા હોય તો ભક્તિ જોઈએ, મહાપ્રભુજી જોઈએ, નિજ ભક્તોમાં જ રમણ કરે છે. એ બીજી ક્યાંય આ પૃથ્વીને પ્રગટ કરવી ને આ બધું મેન્ટેન કરવું ને એવી ખટપટમાં પડતા જ નથી. એ બ્રહ્મા વિષ્ણુ શિવને સોંપી દીધું, એ બધું ઉત્પત્તિ સ્થિતિ લઈ કર્યા કરે. કૃષ્ણ શું કરે? તો નિજ ભક્તે શું રમતે, બધા ભક્તોને મધ્યમાં રમણ કરે છે. એને કહે છે કે વલ્લવીશ, વલ્લવી એટલે વ્રજભક્તો, એના ઈશ એટલે ઠાકોરજી કૃષ્ણ. એ શબ્દ વડે વ્રજલીલામાં જ એનો નિરોધ છે કૃષ્ણનો, મહાપ્રભુજીનો. એટલે વ્રજપ્રિય, પ્રિય વ્રજ સ્થિતિ, પુષ્ટિ લીલા કરતા એવા નામ પણ શ્રી મહાપ્રભુજીના છે. તો વલ્લવી શબ્દ વડે વ્રજલીલામાં જ જેનો નિરોધ છે એવું સૂચન કર્યું છે. વ્રજાંગનાઓમાં પ્રેમપૂર્વક ફરતા, વ્રજાંગનાઓમાં પ્રેમપૂર્વક ફરતા. એમાં નીચે એક નંબર આપ્યો છે કે અહીં નારાયણ શબ્દ છે. નારાયણ શબ્દ પુષ્ટિ માર્ગમાં નાર એટલે કે વ્રજાંગનાઓ અને અયન એટલે રમનારા, એટલે વ્રજભક્તોની વચ્ચે રમનારા એવા ભગવાન. ભાગવતમાં નારાયણનો અર્થ કેવો કર્યો? તો નર એટલે ભગવાન અને અયન એટલે જલ, જલમાં જે શયન કરે ને નારાયણ, એ રીતે અર્થ કર્યો. અહીંયા એને પારિભાષિક અર્થમાં સમજાવ્યું છે, ટેકનિકલ અર્થમાં, કે નારાયણ નાર એટલે વ્રજાંગનાઓ અને અયન એટલે એમાં વિહાર કરતા, રમણ કરતા, રમનારા, ફરનારા એવા ભાવથી પણ વપરાય છે. મતલબ કે વ્રજાંગનાઓમાં ફરનારા કે રમનારા અથવા તો વ્રજાંગનાઓની પાછળ પાછળ ફરનારા એવા નારાયણ, એવું અહીંયા અનુવાદ કરતાએ સમજાવ્યું છે. એટલે વ્રજભક્તોની વચ્ચે શોભતા એવા શોભિતા લીલા સાથે સ્થિતિ કરનારા હોવાથી વિલક્ષણતા એટલે કે અલૌકિકતા પણ બતાવે છે. એવા વલ્લવીશાંતર વિલક્ષણતા બતાવે છે શ્રી મહાપ્રભુજીની. કે વલ્લવી એ શબ્દ વડે વ્રજભક્તોમાં જ જેમનો નિરોધ છે એવું સૂચન કર્યું છે. વ્રજાંગનાઓમાં પ્રેમપૂર્વક ફરતા, શોભતા, લીલા સાથે સ્થિતિ કરનારા હોવાથી વિલક્ષણતા એટલે કે અલૌકિકતા પણ બતાવે છે. આ એક અર્થ કર્યો.
વલ્લવીશાંતરનો હવે બીજો અર્થ કરે છે. એટલે જે ઓલો સૂર્ય છે, ભૌતિક સૂર્ય, એનાથી આ શ્રી વલ્લભ ભાનુની અલૌકિકતા બતાવી છે, એની વિલક્ષણતા બતાવી છે. સમજાયું ને? એટલે વલ્લવીશાંતર, તો વલ્લવી એટલે ગોપીજનો, એના ઈશ એટલે કૃષ્ણ, એટલે વ્રજભક્તો સહિતના કૃષ્ણ જેના હૃદય મધ્ય બિરાજે છે એવા શ્રી મહાપ્રભુજી છે, એવો અહીંયા ભાવ છે. સમજાય ને? હવે બીજો અર્થ કરે છે, વલ્લવીશ શબ્દથી ભાવાત્મક પ્રભુ પણ કહેવાય છે. વલ્લવીશ એટલે કે ભાવાત્મક કૃષ્ણ, એ શબ્દથી ભાવાત્મક પ્રભુ પણ કહે છે. વળી નારમ એટલે કે જીવ સમૂહ, અને એનું અયનમ એટલે કે સ્થાન છે તે નારાયણ. એટલે બધા જીવોનું સ્થાન કોણ છે? નારાયણ. કારણ કે નારાયણમાંથી બધા પ્રગટ થયા ને. નારમ એટલે જીવ સમૂહ, નરો એમ. અને અયનમ એટલે આ બધા જીવો ક્યાં સૂઈ જાય પાછા પ્રલય વખતે? નારાયણના નાભીમાં બધા નારાયણમાં સમાઈ જાય. એટલે એમાં જેનું અયન છે એવા જીવ સમૂહ, અને એનું અયન એટલે કે સ્થાન છે નારાયણ. આ પ્રમાણે ભાવાત્મકપણાથી ભક્તના હૃદયરૂપ પ્રદેશમાં જ સ્થિતિ કરે છે તે નારાયણ. હવે આ પારિભાષિક અર્થમાં નારાયણને સમજાવ્યું છે. ટેકનિકલ અર્થમાં કે જીવ સમૂહ અને અયન એટલે નારમ એટલે જીવ સમૂહ, અને એનું અયનમ એટલે કે સ્થાન છે નારાયણ. આ પ્રમાણે ભાવાત્મકપણાથી ભક્તના હૃદય પ્રદેશમાં જ સ્થિતિ કરે છે તે નારાયણ, તે ભગવાન. એ જ પ્રમાણે અહીં પણ શ્રી મહાપ્રભુજી દૈવી જીવોના હૃદય પ્રદેશમાં સ્થિતિ કરે છે. એટલે નામ આપ્યું ગુસાઈજીએ કે 100 ગાન સંવૃષ્ટ હૃદયમ ભોજ વિસ્તર. જે કોઈ મહાપ્રભુજીનું યશોગાન કરે એના હૃદયમાં મહાપ્રભુજી બિરાજી જાય છે. વલ્ભાષ્ટક કરે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત કરે, સર્વોત્તમ સ્તોત્ર કરે, મહાપ્રભુજીના યશોગાન, મહાપ્રભુજીના કીર્તનો કરે, એમાં નામ રૂપ ગુણ લીલા ચરિત્રનું વર્ણન છે. આ રીતે જે કોઈ શ્રી મહાપ્રભુજીનું યશોગાન કરે એના હૃદય પ્રદેશમાં શ્રી મહાપ્રભુજી સ્થિતિ કરે છે એવી સંભાવના છે. અને વળી જેમ સૂર્યમંડળમાં રહેલા નારાયણ, જે એમના સ્ટકમાં આવ્યું હતું, નારાયણ ક્યાં બિરાજે છે? સૂર્યમંડળમાં. અને સૂર્યમંડળમાં બિરાજતા નારાયણના આનંદરૂપ હૃદય પ્રદેશમાંથી યમુનાજી પ્રગટા, એવું આપણે જોયું હતું યમના સ્ટકમાં. તો સૂર્યમંડળમાં બિરાજતા નારાયણ, સૂર્યનારાયણ એક ક્ષણ પણ સૂર્યમંડળને છોડીને અન્ય સ્થાને જતા નથી. સૂર્યમંડળમાં પ્રગટ થયા તે થયા જ ને સૂર્યનારાયણ એ તેમના નામ પ્રમાણે જ પોતાના સૂર્યમંડળ પ્રદેશને એક તેમનો જ આધાર છે. એટલે સૂર્યમંડળ પ્રદેશને આ નારાયણનો જ આધાર છે. તેમ અહીં પણ શ્રી મહાપ્રભુજી પોતાના ભક્ત મંડળને ક્ષણ પણ તજીને જતા નથી. તાદૃશ વેષ્ટિતાય નમઃ. મહાપ્રભુજી પણ એના ભક્તોને છોડીને બીજે ક્યાંય જતા નથી. એ શ્રી મહાપ્રભુજીનો વૈરાગ્ય ગુણ છે કે મહાપ્રભુજી ક્યાં રમણ કરે છે, ક્યાં રત છે? તો કે તાદૃશ વેષ્ટિતાય નમઃ. જેવા ભગવદીઓ છે એની વચ્ચે જ મહાપ્રભુજી હંમેશા બિરાજમાન છે, અને એવા ભગવદીઓના સંગમાં જ મહાપ્રભુજીને આનંદ આવે. તાદૃશ વેષ્ટિતાય નમઃ સર્વોત્તમ સ્તોત્રમાં પણ આવા ભગવત ભક્તો સાથે વીંટળાયેલા મહાપ્રભુજી હંમેશા રહે છે. કેટલું સુંદર નામ ગુસાઈજીએ સમજાવ્યું. ભક્ત મંડળને ક્ષણ પણ તજીને જતા નથી. શ્રી મહાપ્રભુજી એવા છે. એટલે કીર્તનમાં આવે ને, શ્રી લક્ષ્મણ સુત ને કહું ગાવે, દમલા પ્રભુદાસ બડ ભાગી તિનકો પુની પુની આપ શીખાવે. દામોદરદાસ હરસાણીજી, પછી પ્રભુદાસ, કૃષ્ણદાસ મેઘન, કેટલા બધા ભગવદીઓ મહાપ્રભુજીની સાથે રહેતા. એને પુની પુની આપ શીખાવે. એને મહાપ્રભુજી વારંવાર સુબોધનીજી વગેરે ગ્રંથો મહાપ્રભુજી એને શીખવતા. પ્રેમ વિવશ હોય શ્રી વલ્લભ પ્રભુ નયનન શયનન અર્થ જણાવે. મહાપ્રભુજીને ઈશારાથી જ બધું રહસ્ય સમજાવી દેતા. બધું ગૂઢ રહસ્ય નયનોની શેનથી જ સમજાવી દેતા.
એવા શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે પ્રકટ પ્રસિદ્ધ યશોદાનંદન, સાક્ષાત યશોદાનંદન જ મહાપ્રભુજી રૂપે પ્રગટા છે. રસિક શોભામય સકલ જનાવે, બધા રસિક ભક્તો છે એને એવું દર્શન થાય છે. નિખિલ બુદ્ધ જના ગોકુલેશમ ભજનતે. વૃંદાવન રમણીક રમણ હતી, ઉર સંપુટકી કોઉ ન પાવે. આ દુર્લભાંગરી સરોવર અનન્ય ભક્તેષુ જ્ઞાપિતા છે. બીજા કોઈ મહાપ્રભુજીના હૃદયની વાત જાણી ન શકે. એટલે કે હૃદય સંપુટકી કોઉ ન પાવે. મહાપ્રભુજીના હૃદયની વાત તો એના અનન્ય ભક્તો જ જાણે. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય. મહાપ્રભુજી પોતાના હૃદયનો આશય અનન્ય ભક્તોને જણાવે, બધાને ન જણાવે. એટલે તો મહાપ્રભુજીની વાણી છે એમાંથી બધા જુઓ ને મન ફાવે એવા અર્થો કાઢે. ગૂઢ રહસ્ય કોઈ સમજી ન શકે. મહાપ્રભુજી જેની ઉપર કૃપા કરે એને શ્રી મહાપ્રભુજીની વાણીનું રહસ્ય સમજે. એટલે સંપુટકી કોઉ ન પાવે. પદ્મનાભ ગિરિધર રસ લીલા વેણુનાદ કી બતિયા ભાવ. એટલે વેણુનાદની જે લીલાઓ છે એનું વિવેચના મહાપ્રભુજી સુબોધનીજી આદિ ગ્રંથો નિજજનોને સમજાવે છે. શ્રી લક્ષ્મણ સુત ને કહું કા, એ રહસ્ય અહીંયા હરિરાયજી સમજાવે છે. જુઓ કે શ્રી મહાપ્રભુજી છે પોતાના ભક્તોને બધું રહસ્ય ભગવદ્ લીલાનું એટલે કહેતા દમલા બળી બેર ભાઈ ભગવદ્ વાર્તા નહીં ભાઈ. તો ઘણી વાર થઈ ગઈ ભગવદ્ વાર્તા ન થઈ. શ્રી મહાપ્રભુજીમાં એમ ઓટો ક્લોક વાગતી. એમ ચા ને પીવા વાળા હોય ને 5 વાગે ને એના શરીરમાં ઓટો ક્લોક વાગે, એમ ઓટો ક્લોક આલારામ વાગે કે દમલા બળી બેર ભાઈ ભગવદ્ વાર્તા નહીં ભાઈ. એટલે શ્રી મહાપ્રભુજી છે નિત્ય ભગવદ્ વાર્તા કરતા. ભોજન કર વિશ્રામ છિનક લે નિજ મંડલી જો બોલાય. નિજ મંડલી બોલાવતા. આ મહાપ્રભુજીનો નિત્યનો ક્રમ હતો. તો ભક્ત મંડળને ક્ષણ પણ તજીને જતા નથી. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે તાદર્શ વેષ્ટિતાય નમઃ છે. ભક્ત હૃદય પ્રદેશમાં પ્રગટ થયા તે થયા. એટલે આપણે પણ જો મહાપ્રભુજીનું યશોગાન કરીએ, શ્રી મહાપ્રભુજીની વાણીનું સ્વાધ્યાય કરીએ તો આપણા હૃદયમાં પ્રગટ થઈ જાય. વળી આપશ્રીના ભક્ત મંડળને એક આપશ્રીનો જ આધાર છે. એટલે જેમ મહાપ્રભુજી ભક્ત મંડળને છોડીને ન જતા એમ ભક્ત મંડળ મહાપ્રભુજીને છોડીને ક્યાંય નથી જતું. બેયનો પરસ્પર નિરોધ છે. સમજો, જો આપણે મહાપ્રભુજીની વાણીને છોડીને ન જાય તો મહાપ્રભુજી આપણને છોડીને ક્યાંય ન જાય. હંમેશા આપણા હૃદયમાં બિરાજે. અહીં શ્રી મહાપ્રભુજી પોતાના ભક્ત મંડળને ક્ષણ પણ તજીને જતા નથી. ભક્ત હૃદય પ્રદેશમાં પ્રગટ થયા તે થયા. વળી આપશ્રીના ભક્ત મંડળને એક આપશ્રીનો જ આધાર છે એવો પણ ભાવ છે. એટલે બે પરસ્પર છે. નિજજનો પણ મહાપ્રભુજીને છોડીને ક્યાંય જતા નથી. શ્રી મહાપ્રભુજી પણ નિજજનોને ક્યાંય છોડીને જતા નથી. આસુર વ્યામો લીલા કરી પછી કેટલા ભગવદીઓને નિત્ય દર્શન આપતા. દામોદરદાસ હરસાણીજીને 3 દિવસે નિત્ય દર્શન આપતા. કેટલા એવા ભગવત ભક્તો છે એને ઘરમાં પાદુકાજી બિરાજતા હોય તો પોથી ખોલીને ભગવદ વાર્તા કહેતા. કેમ? મહાપ્રભુજી એના ભક્તોને છોડીને ક્યાંય જતા નથી. એવો પણ ભાવ છે. હવે વળી શંકા થાય કે આ પ્રમાણે સૂર્યમંડળને શ્રી મહાપ્રભુજીનું ભક્ત મંડળ એમાં સમાનપણું હોવાથી, એટલે જેમ સૂર્યમંડળ અને શ્રી મહાપ્રભુજીનું ભક્ત મંડળ, આ વલ્લભ ભાનુ આ સૂર્ય છે, એમ મહાપ્રભુજી પણ સૂર્ય છે. બેયનું સામ્ય બતાવે છે. શ્રી મહાપ્રભુજીનું ભક્ત મંડળ એમાં સમાનપણું હોવાથી શ્રી મહાપ્રભુજીમાં આધિદૈવિકપણું નહીં હોય. આથી યોગ્યતાપૂર્વક અર્થનું અંતર એટલે કે ભેદ બતાવવા માટે વ્રજવનિતાઓના એટલે વલ્લવીશાંતર, વ્રજવનિતાઓના અને તેમના પતિના એટલે વલ્લવી ઈશ, ઈશ એટલે પતિ, વલ્લવી એટલે ગોપીજનો, ગોપીજનોના અને તેમના પતિના મુખારવિંદના એટલે કે કૃષ્ણના મુખારવિંદના તત્વરૂપ ભક્તિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. જેને ગુસાઈજી કહે છે કૃષ્ણાસ્ય. મહાપ્રભુજી કેવા છે? ગોપીજનોના સ્વામી શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે.
મુખારવિંદના તત્વરૂપ, ભક્તિ સ્વરૂપ, ભક્તિનું આધિદૈવિક સ્વરૂપ મહાપ્રભુજી, એટલે ભક્તિ જ મહાપ્રભુજીના રૂપમાં પ્રગટ થઈ ગઈ એમ સમજો. મહાપ્રભુજીના સંસર્ગમાં આવે ને કોઈને ભક્તિ ન થાય એવું શક્ય જ નથી, થવી જ જોઈએ, કારણ કે મહાપ્રભુજી સાક્ષાત ભક્તિનું સ્વરૂપે પ્રગટ થયા, એટલે કીધું ભક્તિ સ્વરૂપ જુઓ. અને પ્રભુના મુખારવિંદ રૂપ છે. અને વ્રજલીલાનું આધિદૈવિકપણું પણ આ સ્વરૂપમાં છે. અને હંમેશા મહાપ્રભુજીનું શ્રી અંગ છે એ અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગ અંગે. એટલે કહે છે કે વ્રજવનિતાઓ વ્રજલીલાનું આધિદૈવિકપણું પણ સ્વરૂપમાં છે. એટલે તો મહાપ્રભુજી વ્રજલીલાનું દર્શન કરાવી દેતા ને, બધા ભક્તોને નિત્ય લીલાના દર્શન કેમ કરાવી દેતા? કારણ કે મહાપ્રભુજીના શ્રી અંગમાં બિરાજમાન છે. અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ. હમણાં જ આપણે જોયું ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ. એમ અથવા તો વલ્લવીશ શબ્દથી તે વ્રજ વનિતાઓના જ ભાવરૂપ અને તેમને માટે જ કોટી કંદર્પ, કોટી કંદર્પ, કોટી એટલે કરોડો, કંદર્પ એટલે કામદેવ, કરોડો કામદેવ કરતાં પણ અધિક સુંદરતા ધારણ કરીને પ્રગટ થયા છે. એટલે દેવી જીવોને શ્રી મહાપ્રભુજીના આવા કોટી કંદર્પ લાવણીયુક્ત દર્શન થતા, કરોડો કામદેવ પણ જ્યાં ઝાંખા પડી જાય એવા મહાપ્રભુજીના સ્વરૂપના ભગવદીઓને દર્શન થયા છે. એટલે એણે ગાયું છે કે વલ્લભ રૂપ સુરંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગ અંગે, દરસ પરસ ગિરધર ઝુકી ન્યાય, એન મેન બ્રજરાજ ઉછંગે. કે દરસ ને સ્પર્શ જાણે કે ગિરધરનો કરતા હોય એવું જ લાગે. પદ્મનાભ દેખે બની આવે, સુધી રહી રાસ રસાલ ભ્રુ ભંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. એવું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એવું અહીંયા હરિરાયજી કહે છે. વલ્લભી શબ્દથી વ્રજવનિતાઓના જ ભાવરૂપ છે શ્રી મહાપ્રભુજી. એટલે વ્રજભક્તોનું જ ભાવાત્મક સ્વરૂપ એમ શ્રી મહાપ્રભુજી છે. એટલા માટે કોટી કંદર્પ કરતાં પણ અધિક સુંદરતા ધારણ કરીને પ્રગટ થયા છે. તે શ્રી કૃષ્ણ કહેવાય છે. શ્રી મહાપ્રભુજી ભગવાનના મુખારવિંદ રૂપ, શ્રી મહાપ્રભુજી ભગવાન મુખારવિંદ ભક્તિ સ્વરૂપ હોવાથી આવી પ્રભુની લીલાઓના મધ્યસ્થ છે. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? લીલા મધ્યપાતી સ્વરૂપ છે. જે આગળ વાત આવી હતી ને, બ્રજજન નીચે નાસકમ ચાસુરાગ્ને આનંદદમ શ્રી વ્રજજન નીચે. વ્રજભક્તોના મંડળમાં તો એ આનંદ આપનારા છે શ્રી મહાપ્રભુજી. એટલે લીલા મધ્યપાતી સ્વરૂપ છે. તો મધ્યપાતી સ્વરૂપ હોય એ જ આપણને ઠાકોરજીને કેમ સુખ થાય કે ઠાકોરજીની ભક્તિ કેમ કરવી એ કોણ શીખવાડી શકે? લીલામાંથી જે પધાર્યા હોય ભૂતલ ઉપર, લીલા મધ્યપાતી સ્વરૂપો એ જ શીખવાડી શકે ને. એટલે શ્રી હરિરાયજી કહે છે કે પ્રભુના મુખારવિંદ રૂપ છે અને પ્રભુની લીલાઓના મધ્યસ્થ છે, એટલે મધ્યપાતી સ્વરૂપ છે. તેથી ભક્તને ભગવાનની અને ભગવાનને ભક્તની અન્યોન્ય પ્રાપ્તિના સાધન રૂપ છે. બેઉને ઇષ્ટ પ્રાપ્તિ કરાવનારા છે. સમજાય ને? એટલે ભક્તોને ભગવાન સુધી લઈ જાય, ભગવાનને ભક્તો સુધી લઈ જાય. આ બેયને જોડતી કડી કોણ છે? મહાપ્રભુ. ભગવાન અને ભક્તને જોડતી કડી મહાપ્રભુજી છે. જો મહાપ્રભુજી ન હોય તો ભગવાન ને ભક્તોનું મિલન ન થાય, હસ્તમેળાપ ન થાય. હા, હસ્તમેળાપ મહાપ્રભુજીને કારણે થાય છે. અને શ્રી મહાપ્રભુજી ન હોય તો આ રીતે પુષ્ટિ પુરુષોત્તમનું મિલન દૈવી જીવોને ક્યારેય ન થાય. એટલે નિજ ફલ રહિતા, પ્રજાધીપની પ્રાપ્તિ વગર દૈવી સૃષ્ટિમાં જન્મેલા હોવા છતાંય નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનર. સમજાય છે ને? એટલે લીલા મધ્ય, લીલામાં પણ જુઓ સ્વામિનીઓ માન કરે તો મહાપ્રભુજી એને મનાવીને ઠાકોરજી પાસે લઈ જાય, ઠાકોરજીને સ્વામિનીઓ પાસે લઈ જાય છે. તો આ રીતે મધ્યપાતી સ્વરૂપ છે કે ભક્તને ભગવાનની પાસે લઈ જાય છે અને ભગવાનને ભક્તની પાસે લઈ જાય. ભાઈ તમે જ્યાં પધારો ત્યાં હવે કાંઈ બોલતા નહીં, જેવું અરોગ આવે એવું અરોગી લેજો, જ્યારે જગાડે ત્યારે જાગી જજો. ભલે બ્રહ્મ મુહૂર્તમાં કીધું હોય શાસ્ત્રમાં, પણ જ્યાં તમને 8 વાગે જગાડે તો એ કાંઈ બોલવાનું નથી. અદબ પલોટી મોઢું બંધ. ઠાકોરજી કાંઈ વાંધો નહીં, ચાલો સેવા કરશે મારી તમારી આજ્ઞા પ્રમાણે, તો હું કાંઈ એને
હેરાન નહીં કાંઈ એને એ કહેશે એવી રીતના હું રહીશ એમ. હે હા, નાથ શબ્દ છે ને, ગોકુલનાથ સંગમ સુધા. તો એ વાત અહીંયા સમજાવી કે ભાઈ આપણને સમજાવી દીધા કે જો તમે સખણે રહેજો, અનન્ય આશ્રય ભગવાનનો કરીને રહેજો, પ્રભુને છોડીને ક્યાંય જાતા નહીં, પ્રભુને સર્વ સમર્પિત થઈને રહેજો, અસમર્પિતનો ત્યાગ કરજો ને હંમેશા સર્વદા સર્વભાવથી પ્રજાદીપની સેવા કરજો. ઠાકોરજીને સમજાવી દીધા કે તમે આને છોડતા નહીં ક્યારે, ભલે જેવો છે એ તમારો ભક્ત છે, તમારી શરણે આવ્યો છે, તમને અનન્ય થઈને રહે છે, એના ઘરમાં જેવો માહોલ છે એમાં તમે સ્વીકારી લેજો. એ 8 વાગે ઉઠતો હોય તો તમે 9 વાગે ઉઠજો, જેવું અરોગ આવે એવું અરોગી લેજો, જ્યારે જગાડે ત્યારે જાગજો, જેવું શણગારે એવા ધારણ કરી લેજો, અને પોડાડે તો પોડી જાજો એમ. એટલે બે પાર્ટીને સમજાવી દીધી, જીવને સમજાવી દીધો અને ઠાકોરજીને સમજાવી દીધું. હા હા, એટલે એ કે થોડાક મોડું થઈ જાય વાંધો નહીં, મીઠીમાં વહેલા જાગી જતા તો તમને વહેલા જગાડી દેતા. તો બધી સેટિંગ મહાપ્રભુજી કરી દયા, અને મહાપ્રભુજી કરે તો જ થાય, નહીં તો થાય. કારણ કે મધ્ય કોઈ સ્વરૂપ તો જોઈએ ને આ બે પાર્ટીને મેળવવા. જો ઓલા સંબંધ કરવા હોય તો કેમ વચ્ચેનો માણસ જોઈએ, એ પાછો વધારે આમ સ્ટ્રોંગ જોઈએ, બે પાર્ટીને પૂરેપૂરી જાણતો હોવો જોઈએ. એમ મહાપ્રભુજી બે પાર્ટીને પૂરેપૂરી જાણ સેટિંગ કરી દે. હા, એટલું જાતું કરવું પડશે એમ. ઠાકોરજીને કહે છે કે તમે એના દોસ્ત સામું જોતા નહીં, એટલું જાતું કરી દેજો. હું બ્રહ્મ સંબંધ આપી દઈશ પણ દોસ્ત સામું જોતા નહીં, એટલું જાતું કરી દેજો. ઠાકોરજી કાંઈ વાંધો નહીં, ચાલો. એટલે બે પાર્ટીને સમજાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એટલે હરિરાયજી કહે છે કે મધ્યસ્થી સ્વરૂપ છે, ભક્તને ભગવાનની પાસે લઈ જાય છે અને ભગવાનને ભક્તની પાસે લઈ આવે છે. આ રીતે અન્યોન્ય પ્રાપ્તિના સાધનરૂપ છે, બેઉને ઇષ્ટ પ્રાપ્તિ કરાવનારા છે. વળી વ્રજમંડળમાં બંનેની મધ્ય પ્રગટ હોવાથી તે મંડળમાં એ વ્રજભક્તોના અને પ્રભુના સંબંધવાળા શ્રી મહાપ્રભુજીની વાત છે. મહાપ્રભુજી કે બંનેની મધ્યમાં પ્રગટ છે ને, વ્રજભક્તોની વચ્ચે અને પ્રભુની વચ્ચે. એટલે પ્રભુ અને વ્રજભક્તોની લીલા મધ્યપાતી સ્વરૂપ છે, અને પોતાના સંબંધવાળા પદાર્થોને લીલાત્મક જ્ઞાન ઉત્પન્ન કરે છે એવો ભાવ પણ છે. એટલે પોતાના સંબંધવાળા પદાર્થોને એટલે ભક્તોને શ્રી મહાપ્રભુજી લીલાત્મક જ્ઞાન આપે છે. કૃષ્ણ જ્ઞાન દો ગુરુ, સમજે ને? પોતાના એટલે શ્રી મહાપ્રભુજીના સંબંધવાળા જેટલા બી ભક્તો છે એને શ્રી મહાપ્રભુજી આવું જ્ઞાન પ્રદાન કરે છે, આવું લીલાત્મક જ્ઞાન એને આપે છે. એટલે આમાં આપણે જોયું ને, દમલા પ્રભુદાસ જલોટા, તિનકો પુની પુની આપ શીખાવત. પ્રેમ વિવેશ હોય શ્રી વલ્લભ પ્રભુ, નયનન સૈનન અર્થ જણાવત. તો એ જ્ઞાન મહાપ્રભુજી નિજજનોને આપે છે, ભગવદ્ લીલાનું, ભગવત સેવાનું, ભગવત કથાનું. આ રીતે હરિરાયજી અહીં ટીકાને સમાપન કરી છે. બહુ સુંદર સુંદર અર્થો હરિરાયજીએ સમજાવ્યા. માયાવાદ તમો નિરસ્ય મધુભિત સેવાખ્ય વર્તમાદ ભૂતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાતિ સંમોહન સ શ્રી વલ્લભ ભાનુ ઉલ્લસતી યહ શ્રી વલ્લભિશાન. હવે એક એક શબ્દોનું આપણને રહસ્ય હરિરાયજીએ ખૂબ ડિટેલ્સથી સમજાવ્યું આપણને, અને અહીંયા સુધી આપણે રાખીએ. અને થોડું આપણે કીર્તન કરવાનું છે. અહીંયા આપણે સમાપન કરીએ. ત્રીજો શ્લોક, ચોથો શ્લોક તો બધાને થઈ ગયો હોય છે. લેસન લેવાનું બાકી છે કે નહીં? ત્રીજા શ્લોકનું, ત્રીજાનું લેવું.